વાહ વાહ. હિમાલયની ગોદમાં છો, દીપક આનંદજી. એના જેવું જ છે. યા. તમારે જુનાગઢમાં હતો, હવે ઓહ રાજકોટ માય. આવ્યો. ઓકે ઓકે ઓકે. સરસ સરસ. હા, તમે જુનાગઢ હતા right. ગઢમાંથી કોટમાં આવી ગયા હવે. वहाँ सीलिंग तो लिखा ही नहीं है। हाँ हाँ, कुछ भी नहीं लिखा है। जय सच्चिदानंद। હમ. જય સત્યાન દીપકાનંદજી, જય સત્યાન ભરતાનંદજી, જય સત્યાન ભરતભાઈ સાહેબ, જય સત્યાન સર્વે મહાત્માઓ. आप लोग बंद कर लो, आप लोग छोड़। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. भरत भाई जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. હમ. હમ. દીપક આનંદજી પદ રાખશો સીધું. હા, એક મિનિટ, એક મિનિટ. હા હા. તો બારી કેમ બંધ કરીને બેસી જાય છે ખબર નથી પડતી યાર. તો મારે આગળ એક્શન ના થાય. ઓ કઈ વિભૂતિબેન, બારી? બારી ખોલો. મંગળ મંદિર ખોલો દયામય, મંગળ જય મંદિર ખોલો. સચ્ચિદાનંદ. मारा मारा मोबाइल में चेंज करવું પડે। મારે સ્પોટલાઇટ ના થાય ખબર, વિડીયો ઓન ના હોય ત્યાં સુધી. दीपकानंद जी। જય સચ્ચિદાનંદ. हाँ हूँ। શ્રીમંત્ર હું બોલાવજો. हाँ जस्ट एक અને बात करूँ यार। વિભૂતિબેન ફોલો કરજો. हाँ હા, दीपान जी, હું અહીંથી પેલું ત્યાં જોઉં છું સિંગોથી મંદિર ઉને નિમેશાનથી, એટલે કઈ વચ્ચે કેવું કે 2-3 મિનિટ જતું રહે તો પછી સંભાળી લેજો। બોલો બોલો. हाँ हाँ ચાલો। નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચનમુક્કારો, સવ્વ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પડમમ હવૈ મંગલમ। પઢમમ હવૈ મંગલમ। ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય। ઓમ નમઃ શિવાય। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી ગૌડાવશે. વિભૂતિબેન દિલસે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ। આને 66 સીડી નંબર 66, પદ નંબર 8. આને તમે મને મોકલેલો. હા મોકલી આપ્યો કે નહીં? એક
યસ્ટરડે હતું આ. મોકલું તમને. મેં તમને વોટ્સએપ પર મોકલ્યું છે. સીડી નંબર 66, પદ નંબર 9. આકાર સ્વભાવી 8, 8 કે 9 જે છે, સોરી. હા, પદ નંબર 8, આકાર સ્વભાવી પૂતગલની શક્તિ. સીડી નંબર 66. યસ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આકાર સ્વભાવી પૂતગલની શક્તિ. આકાર સ્વભાવી પૂદગલની શક્તિ. સાથે ક્રિયાવંતી સ્પંદિત શક્તિ. સાથે ક્રિયાવંતી સ્પંદિત શક્તિ. ક્રિયાવન સ્વભાવે સાકારી શક્તિ. ક્રિયાવંત સ્વભાવે સાકારી શક્તિ. પૂરણને ગલન છે દેખીતી શક્તિ. પૂરણને ગલન છે દેખીતી શક્તિ. રૂપ રસ ગંધ સ્પર્શે ઇફેક્ટિવ શક્તિ. રૂપ રસ ગંધ સ્પર્શે ઇફેક્ટિવ શક્તિ. ઇન્દ્રિય ગમ્ય કરતા વિભાવ વ્યક્તિ. ઇન્દ્રિય ગમ્ય કરતા વિભાવ વ્યક્તિ. અંતસ્કરણની મશીનરી શક્તિ. અંતસ્કરણની મશીનરી શક્તિ. છાતીની ધમણને હવા આપે શક્તિ. છાતીની દમણને હવા આપે શક્તિ. ખોરાક પાણીને પરિણામે શક્તિ. ખોરાક પાણીને પરિણામે શક્તિ. ચલવે મિકેનિકલ પારસ્પરી શક્તિ. ચલવે મિકેનિકલ પારસ્પરી શક્તિ. ક્રિયાકારી સક્રિય પૂદગલની શક્તિ. ક્રિયાકારી સક્રિય પૂદગલની શક્તિ. આત્માની હાજરીથી શારીરિક શક્તિ. આત્માની હાજરીથી શારીરિક શક્તિ. ભાવથી જ સ્પંદને ક્રિયાકારી શક્તિ. ભાવથી જ સ્પંદને ક્રિયાકારી શક્તિ. સંયોગિક પુરાવાથી વિજ્ઞાની શક્તિ. પ્રાયોગિક પુરાવાથી વિજ્ઞાની શક્તિ.
આકાર સ્વભાવી પૂદગલની શક્તિ. આકાર સ્વભાવી પૂદગલની શક્તિ. દરિયા કિનારે લોઢો કાટ લાવે શક્તિ. દરિયા કિનારે લોઢું કાટ લાવે શક્તિ. કહો વાય માસ કારણ પૂદગલની શક્તિ. કહો વાય માસ કારણ પૂદગલની શક્તિ. લાકડું એ સળે છે ક્રિયાવંતી શક્તિ. લાકડું એ સડે છે ક્રિયાવંતી શક્તિ. બાળ યુવા વાર્ધક્ય પૂદગલની શક્તિ. બાળ યુવા વાર્ધક્ય પૂદગલની શક્તિ. પ્રકાશે છે જાતને એ આત્માની શક્તિ. પ્રકાશે છે જાતને એ આત્માની શક્તિ. પ્રકાશે મશીનને પ્રકાશકની જ્યોતિ. પ્રકાશે મસીનને પ્રકાશકની જ્યોતિ. વપરાથી કંઈ નથી સ્વપ્રકાશ શક્તિ. વપરાતી કઈ નથી સ્વપ્રકાશ શક્તિ. ક્રિયાવાન છે જ નહીં ચેતનની શક્તિ. ક્રિયાવાન છે જ નહીં ચેતનની શક્તિ. છૂટા છેત્વની સ્વતંત્ર છે શક્તિ. છૂટા છયે તત્વની સ્વતંત્ર છે શક્તિ. સંયોગી પુરાવે રૂપક ભાગીદારી શક્તિ. સંયોગી પુરાવે રૂપક ભાગીદારી શક્તિ. ઇન્દ્રિય ગમ્ય નથી ચાર તત્વ શક્તિ. ઇન્દ્રિય ગમ્ય નથી ચાર તત્વ શક્તિ. અતિન્દ્રિય ગમ્ય છે આત્માની શક્તિ. અતિન્દ્રિય ગમ્ય છે આત્માની શક્તિ. ગતિ સ્થિતિ અવકાશ સ્વાભાવિક શક્તિ. ગતિ સ્થિતિ અવકાશ સ્વાભાવિક શક્તિ. સમય નોંધ કાળથી વ્યવહારે હસ્તી. સમય નોંધ કાળથી વ્યવહારે હસ્તી. અસ્તિકાય નથી છતાં કાળાણુની વસ્તી. અસ્તિકાય નથી છતાં કાળાણુની વસ્તી. વર્તમાને કાળ ગણતરી ભૂત ભાવિ હસ્તી. વર્તમાને કાળ ગણતરી ભૂત ભાવિ હસ્તી. વઘારે જો છીંક લાવે પૂદગલની શક્તિ. વઘારે જો છીક લાવે પૂદગલની શક્તિ. વિનાશીને ઓળખાવે અવિનાશી શક્તિ. વિનાશીને ઓળખાવે અવિનાશી શક્તિ. વિનાશીને ઓળખાવે અવિનાશી શક્તિ. વિનાશીને ઓળખાવે અવિનાશી શક્તિ. અસામાન્ય કારણ આત્માની શક્તિ.
અસામાન્ય કારણ આત્માની શક્તિ. सामान्य कारण क्रियावंती शक्ति સામાન્ય કારણ ક્રિયાવંતી શક્તિ. वैज्ञानिक सामीप्ये निश्चेतन चेतनी વૈજ્ઞાનિક સામીપ્ય નિશ્ચેતન ચેતની. अवस्थाમાં प्रतिष्ठित आत्माની शक्ति અવસ્થામાં પ્રતિષ્ઠિત આત્માની શક્તિ. साकार क्रियावान પૂદગલની શક્તિ સાકાર ક્રિયાવાન પૂદગલની શક્તિ. નિરાકાર અક્રિય પરમાત્મા શક્તિ નિરાકાર અક્રિય પરમાત્મા શક્તિ. દેહ આત્મા છૂટા પાડે જ્ઞાન જ્ઞાન શક્તિ દેહ આત્મા છૂટા પાડે જ્ઞાન જ્ઞાન શક્તિ. દેહ આત્મા છૂટા પાડે જ્ઞાન જ્ઞાન શક્તિ દેહ આત્મા છૂટા પાડે જ્ઞાન જ્ઞાન શક્તિ. અપૂર્વા સિદ્ધ દાદા પરમાત્મા શક્તિ અપૂર્વા સિદ્ધ દાદા પરમાત્મા શક્તિ. અપૂર્વા સિદ્ધ દાદા પરમાત્મા શક્તિ અપૂર્વા સિદ્ધ દાદા પરમાત્મા શક્તિ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો ભરતાનંદજીને. જય સચ્ચિદાનંદ. બોલો. ભરતાનંદજી હા પદ મૂકવું પડશે. હો તમે ભરતભાઈ સમજાવો સારું એમ શોર્ટ એન્ડ સ્વીટ. જરા ના વાંધો આપ નહીં. સમજાવો. હા તમારો ફોન આવ્યો પણ પછી બધું એક્સ ટેમ્પર સીધું જ આવે ને એ વધારે સારું. શું કહે છે? આકાર સ્વભાવી પૂતગલની શક્તિ. પૂતગલ જે રૂપી છે ને આકાર વાળું એટલે કે એનો સ્વભાવ જ છે. તો કે આ પૂતગલની શક્તિ કેવી હોય તો કે આજે રૂપ રસ સ્પર્શ ગંધ એટલે આમ જે ઓરિજિનલ પૂતગલ છે પૂતગલ પરમાણુ એ પ્યોર હોય. તે જયારે ચાર્જિંગ થાય એટલે કે ક્રોધ હોય તો ક્રોધના પરમાણુ ચાર્જ થઈને બહારથી જે શુદ્ધ પૂતગલના પરમાણુ ખેંચાય ત્યાર પછી એને આ રૂપ રસ સ્પર્શ ગંધ એ રીતે જે સ્કંદ બને એટલે એ રીતે આખું ઊભું થાય એટલે એ આકાર આખો ઊભો થાય. એટલે કે આકાર સ્વભાવી પૂતગલની શક્તિ સાથે ક્રિયાવંતી સ્પંદિત શક્તિ. સ્પંદિત એટલે સ્પંદનો અને ક્રિયાવંતી એટલે અંદર ક્રિયાકાર ક્રિયા દેખાય બધી એની. એટલે કે આપણે ખાઈએ પીએ ઝઘડો કરે ક્રોધ કરે તો કે આ બધું એને દેખાય. તો કે આ બધી કેવી છે સાથે ક્રિયાવંતી સ્પંદિત. સ્પંદિત એટલે એના સ્પંદનો વાઇબ્રેશન આવ્યા કરે એકબીજાને અસરો થયા કરે. તમને કોઈ વ્યક્તિ મળે અને ગમતી વ્યક્તિ હોય તો મળતા જ અંદર એના સ્પંદનો પોઝિટિવ આવે અને ના ગમતી હોય તો નેગેટિવ સ્પંદનો આવે. એટલે કે સ્પંદિત શક્તિ. ક્રિયાવંત સ્વભાવે સાકારી શક્તિ. તો કે આ શક્તિ કેવી છે સાકારી એટલે જે પૂતગલ આખું સાકારી છે ને આકાર વાળું રૂપી. તો ક્રિયાવંત સ્વભાવે એટલે એનો સ્વભાવ છે ક્રિયા કરવાનો. કઈ ક્રિયા? પૂતગલ ક્રિયા.
ઇફેક્ટિવ શક્તિ. તો કે આ જે પૂતગલની શક્તિ છે એ કેવી રીતે પ્રોજેક્ટ થાય, ઇફેક્ટિવ કેવી રીતે થાય? તો કે રૂપ, રસ, સ્પર્શ અને ગંધથી. ઇન્દ્રિય ગમ્ય કરતા વિભાવ વ્યક્તિ. ઇન્દ્રિય ગમ્ય કરતા એટલે આ જે છે ને આખી વાત દાદાની, જે પેલું એક સૂત્ર છે કે આત્મા અને પૂતગલ નિશ્ચયથી કરતા છે અને વ્યવહારથી કરતા છે. પૂતગલ નિશ્ચયથી કરતા છે અને વ્યવહારથી કરતા છે, અને આત્મા નિશ્ચયથી કરતા છે, નિશ્ચયથી અકર્તા છે અને વ્યવહારથી કરતા છે. એટલે આજે આપણે હોટલમાં ગયા અને આત્માથી કાચનો ગ્લાસ પડી ગયો, તૂટી ગયો, હું કહું કે હું શુદ્ધાત્મા છું, હું તો અકર્તા છું, તો કે ના, પેલો તો તમને જ બધું માને છે. એટલે આ જે વ્યવહારનો ભાગ છે એને જ સાચું માને છે. એટલે કે આ વ્યવહારના ભાગને આત્મા માને છે. એ રીતે આત્મા વ્યવહારથી કરતા છે. વ્યવહારથી ચાલે, વ્યવહારથી કરતા જ છો તમે. અને પૂતગલ કેવું છે? તો કે પૂતગલ નિશ્ચયથી કરતા છે તો વ્યવહારથી અકર્તા લાગે. એટલે એ વાત અહીંયા આવે છે કે ઇન્દ્રિય ગમ્ય કરતા વિભાવ વ્યક્તિ. એટલે કે આ સ્વભાવમાંથી વિભાવમાં ગયો એટલે આખો આ ભાગ આખો ચાલુ થઈ જાય. અંતસ્કરની મશીનરી શક્તિ, છાતીની ધમણને હવા આપે શક્તિ. અંતસ્કરની મશીનરી શક્તિ એટલે કે આપણને આ ખબર છે કે કોઈ પણ ક્રિયા થાય તો આપણું જે અંતસ્કરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એમાં પેલા થાય બધું. એટલે કે મનમાં વિચાર આવે, બુદ્ધિ એનું ડિસિઝન આપે, ચિત્ત વિઝ્યુલાઇઝ કરે, છેલ્લે અહંકાર સિગ્નેચર કરે, પછી આખું બધું થાય. ત્યાં સુધી કશું થાય નહીં. તો કે આ જે બહારની મશીનરી છે એ કેવી છે? તો કે અંતસ્કરણની મશીનરી શક્તિ. એટલે કે અંતસ્કરણમાં આ બધું થાય, આ બધી ક્રિયા થાય, પછી ફાઇનલ સિગ્નેચર થાય એટલે બહાર પછી એ રૂપકમાં આવે. છાતીની ધમણને હવા આપે શક્તિ. એટલે કે આ શ્વાસોશ્વાસ અંદર ફેફસામાં શ્વાસ ભરાઈને જાય ને તો કે એને શક્તિ આપે. કોણ? હવા આપે શક્તિ. એટલે કે અંદર હવા ભરાય ને હવા બહાર નીકળે, હવા ભરાય ને હવા બહાર નીકળે. એવું આ પૂતગલ કેવું? તો કે આ પાછલા કર્મો ચાર્જ કરેલા હોય એ ડિસ્ચાર્જ થાય, નવા ભરાય, એટલે એમ ચાર ડિસ્ચાર્જ એવી રીતે આ પૂતગલની આખી ધમણ ચાલ્યા કરે. ખોરાક પાણીને પરિણામે શક્તિ. ચલવે મિકેનિકલ પારસ્પરિક શક્તિ. એટલે ખોરાક અને પાણી જે આપણે જે લઈએ છીએ ને એ તો પેલું છે, પરિણામ વાળો ભાગ છે. એ શક્તિ લાગે એ પરિણામ વાળો ભાગ છે. પણ ખરેખર તો જે પેલી દમણ ચાલે છે ને કે અંદર જે કર્મ ચાર્જ થાય ને કર્મ ડિસ્ચાર્જ થાય, ચાર્જ થાય ડિસ્ચાર્જ થાય. ચલવે મિકેનિકલ પારસ્પરિક શક્તિ. પારસ્પરિક એટલે આ ભૌગોલિક શક્તિ બધી કેવી હોય? સંગી ક્રિયાઓ, સંગવાળી હોય બધી, એકબીજાને પરસ્પર એકબીજાને સ્પર્શે. અને આ ચેતન વાળો ભાગ કેવો છે કે દરેક પોતાના સ્વભાવમાં હોય અને એકબીજાને સ્પર્શે નહીં, દખલે ના કરે, કોઈ એમનામાં દખલ ના કરે. પછી આવ્યું ક્રિયાકારી સક્રિય પૂતગલની શક્તિ. આત્માની હાજરીથી શારીરિક શક્તિ. એટલે આ તો સમજ્યા આપણે કે અંદર જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી આ દેહની શક્તિ દેખાય. દેહ ગયા એટલે ભગવાન ગયા ભાઈ કોઈ શક્તિ હોય નહીં, પણ છતાં જે દેહની જે શક્તિ લાગે છે, પૂતગલની શક્તિ લાગે છે, કેવી છે? ક્રિયાકારી સક્રિય. સક્રિય એટલે તો કે એનું કરતા પણ લાગે ખરું. શેમાં? તો કે આ નિકાલી ભાગમાં. એટલે પછી એને મિકેનિકલ કીધી. મિકેનિકલ ક્રિયાકારી સક્રિય. તો કે પોતે પૂતગલ એના જે પૂતગલના જે ગુણો છે એના હિસાબે આપણે ક્રિયાકારી લાગે.
જે ભાવથી જે સ્પંદને ક્રિયાકારી શક્તિ, સંયોગિક પુરાવે વિજ્ઞાની શક્તિ. એટલે કે આ જે સ્પંદનો છે અજ્ઞાનતાના સ્પંદનો છે. ઇન શોર્ટ અજ્ઞાનતાના. એટલે કે હું ભરત છું એ બિલીફ એ અજ્ઞાનતા, એને આધારે બધા સ્પંદનો ઉભા થાય. એટલે કે આ પૂતગલના બધા સ્પંદનો કેવા? અજ્ઞાનતાના. ને એ સ્પંદનો ઉભા થાય એટલે પછી પૂતગલિક શક્તિ એક્ટિવ થાય, એટલે ક્રિયાકારી શક્તિ. સંયોગિક પછી વિજ્ઞાની શક્તિ. અને આ દાદાએ ફોડ આપ્યો કે આ બધા સંયોગો ભેગા થાય એટલે એનાથી એક ક્રિયા થઈ જાય, એ કાર્ય થઈ જાય. સંયોગિક પુરાવાથી વિજ્ઞાની શક્તિ. ચાલો આગળ ઉપર લો. દીપકાનજી ઉપર દીપક ચડાવો. હા, દરિયા કિનારે લોઢું કાટ લાવે શક્તિ. એટલે દરિયા કિનારે આ લોઢું પડ્યું હોય તેમાં આત્માની શક્તિ કાટ લાવે છે? તો કે ના, પૂતગલના જ બધા એ સંયોગો ભેગા થાય અને એમાં કાટ લાગે. કહેવાય માં કારણ પૂતગલની શક્તિ. હા, એટલે આમ કે ને શરીરમાં લોહીમાં એને લઈને શક્તિ આવે એમ. એટલે બાર દેખીતું કારણ એ છે, ખરેખર જે ચાર્જિંગ કરેલું છે એના આધારે આ પૂરણ ગલન એ પૂતગલની શક્તિ છે. લાકડું એ સડે છે ક્રિયાવંતી શક્તિ. તો કે આ લાકડું પડ્યું હોય તો જેમ સમયની સાથે સાથે એ બદલાયા કરે, એની અવસ્થાઓ બદલાયા કરે. એટલે લાકડું પછી સડી ને પાછું ભૂકો થાય, પાવડો થાય ને પાછું માટીમાં મળી જાય. તો કે આ શું છે? તો કે આ કઈ શક્તિ કામ કરે? એટલે જગતમાં બધા કે આ તો બધું ભગવાન જ કરે એમ. તો કે ના, આ પૂતગલની આખી એક ક્રિયાવંતી શક્તિ છે. મારું નહીં, સારું છે. 12 યુવા વાર્ધક્ય પૂતગલની શક્તિ. હા, એટલે કે આ જન્મ થાય, યુવાન થાય, વૃદ્ધ થાય, બધું કોણ કરે છે? તો કે આ બધી જ પૂતગલની શક્તિ છે. એટલે કે અમારું કશું પછી ચાલે નહીં. પૂતગલની શક્તિ એટલે એના પૂતગલ પરમાણુ ભરેલા છે. એટલે કે આ બધી પૂતગલની શક્તિ અને હું તો કે પોતે શુદ્ધાત્મા. એટલે આમાં મારું ચાલે નહીં. હું આ કસામાં દખલ જ કરું નહીં. પ્રકાશે છે જાતે આત્માની શક્તિ. એટલે કે આત્મા જે સ્વ પર પ્રકાશ જ છે. એટલે કે પૂતગલને પણ પ્રકાશે અને પોતાને પ્રકાશે. અને પોતાને પ્રકાશે એટલે કે ફળને જાણે અને પોતાને પણ જાણે. તો કે આ બધી કઈ? તો કે આ આત્માની શક્તિ. ને પેલી ક્રિયાવાળો ભાગ એ બધી પૂતગલની શક્તિ. પ્રકાશે મશીનને પ્રકાશકની જ્યોતિ. તો કે આ મન વચન કાય મશીન, એનો પ્રકાશે કોણ? તો કે પ્રકાશક. એટલે કે પોતે જે સ્વ પર પ્રકાશક જે શુદ્ધાત્મા છે, આત્મા છે, એનો જ્ઞાન પ્રકાશ એને પ્રકાશે. વપરાતી કઈ નથી સ્વપ્રકાશ શક્તિ. હા, હવે કોઈ પણ જાતનો પ્રકાશ હોય ને તો કે આપણે જે જોઈએ પૂતગલનો પ્રકાશ જોઈએ. પૂતગલનો પ્રકાશ જેમ જેમ અંતર વધતું જાય એમ એ ઝાંખો પડતો જાય. પૂતગલના પ્રકાશના લક્ષણો જેમ દૂર જાય એમ એ પ્રકાશ ઓછો થતો જાય, એની ઇન્ટેન્સિટી ઘટતી જાય. જ્યારે આ કેવું છે? આ જે આપણી આ જે જ્ઞાન પ્રકાશ છે, તો જ્ઞાન પ્રકાશ આખા બ્રહ્માંડમાં ફેલાય, પણ ગમે એટલો આખા બ્રહ્માંડના છેડે ગયો હોય ને તો પણ ડીમ થાય નહીં. એટલે એને લઈને એને આખા બ્રહ્માંડના તમામ નેયો એના જ્ઞાન પ્રકાશમાં ઝરકે અને ઝરકે એ રીતે એને જુએ. તો એનો જ્ઞાતા રસ્તા છે. એટલે કે આ કેવી શક્તિ છે? તો કે આત્માની શક્તિ છે. તો કે આત્માની બધી શક્તિ કેવી હોય?
તો કે આ પૂતગલની શક્તિ વ્યય થનારી હોય, વ્યતિરેકી હોય, અને આત્માની બધી શક્તિ અન્વય હોય, એટલે કે એનો વ્યય થાય નહીં. એટલે આપણે ગમે એટલું એનો સ્વભાવમાં હોય ને જોવા જાણવામાં, તો કે આને જાણ કર્યું એટલે કે આ પ્રકાશ વપરાય કરો તો પ્રકાશ ઓછો થાય નહીં, પ્રકાશ એટલો ને એટલો રહે, કારણ કે આ અન્વય ગુણ છે. ક્રિયાવાન છે જ નહીં ચેતનની શક્તિ. તો કે આ ચેતનની શક્તિ એટલે કે આ જે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ કે આપણે કે ને અનંત શક્તિ વાળો છું, કે આ પૂતગલ પણ એની શક્તિ પણ ઘણી છે, ને સામે આ આત્માની અનંત શક્તિ. પૂતગલની શક્તિ બહારની છે, બહારના ભાગી, કે તમે આ કામ કરશો, આમ કરો તેમ કરો, આટલું દોડી શકો, કે હિમાલય ચડી શકો, કે આમ તેમ, એ બધી એ ટાઈપની શક્તિ. અને આત્માની શક્તિ આખી જુદી જ છે. એ જે અનંત શક્તિ છે, તો કે શક્તિ એવી છે, એટલે દાદા જે બોલાવે ને કે વિઘ્નો મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. તો કે આ વિઘ્નો બહાર તો જાત જાતના વિઘ્નો હોય, જાત જાતના. એટલે કોઈ તમારું અપમાન કરીને તમે પાણીમાં બેસી જાઓ, કોઈ માન આપે ને પેલો તમને મૂર્ખ બનાવી જાય, કે આ લોભમાં કે આ વિષયમાં, એમ ક્યાંક ને ક્યાંક તમને એ પૂતગલની શક્તિ એવી હોય કે તમને આગળ વધવા દે નહીં. પણ આપણે આજે શુદ્ધાત્માનું ભાન થયું, એટલે અક્રમ મળ્યું, એટલે એ અનંત શક્તિઓ ખુલ્લી થવાની શરૂઆત થઈ ગઈ. એટલે જેમ આપણે સંજોગ આવે ને આપણે જાગ્રત રહીએ, તે શક્તિ ખુલી જાય. એમ કરતા કરતા એ અનંત શક્તિ ખુલ્લી થાય, તો કે ચેતનની શક્તિ. તો એ ચેતનની શક્તિ કેવી છે? તો કે પૂતગલ શક્તિ ક્રિયાવાન છે, ચેતન શક્તિ આખી જોવા જાણવાની ને છૂટા રહે. એટલે કે બંને શક્તિઓ અલગ અલગ છે, પણ પેલી શક્તિનું આવરણ આવે નહીં. છૂટા છે તત્વની સ્વતંત્ર છે શક્તિ. સંયોગી પુરાવે રૂપક ભાગીદારી શક્તિ. એટલે આ છ તત્વો પરમેનન્ટ છે, અને છ તત્વો છૂટા છે, અને છ તત્વોની શક્તિ જુદી જુદી છે. પણ ખાલી આ જે ચેતન છે, આત્મા છે, એની શક્તિ ને એમાં આપણો આ જે જ્ઞાતા દ્રષ્ટા ગુણ એટલે કે જ્ઞાન વત્તા દર્શન જે છે, એ ખાલી આમાં જ છે. બાકી બીજા બધાની પણ શક્તિ તો ખૂબ જ છે, અનંત શક્તિ છે, પણ એમની જુદી રીતે, એમની રીતની છે. એટલે એકબીજાની શક્તિ સ્વતંત્ર છે, કોઈની કોઈ શક્તિ કોમન નથી. એટલે કે આમ પૂતગલની શક્તિ, આકાશ તત્વની શક્તિ, તો કે સ્પેસ આપે, તો કે સ્પેસ આપવાની શક્તિ બીજા કોઈનામાં ખરી? તો બીજા કોઈનામાં નહીં. સંયોગી પુરાવે રૂપક ભાગીદારી શક્તિ. એટલે આ જ્યાં સુધી સંસારમાં છે ને, ત્યાં સુધી આ એક કોઓપરેટિવ સોસાયટી ભાગીદારીમાં છ તત્વોની ભાગીદારીમાં આખું બધું ચાલ્યા કરે. એટલે એને કહ્યું કે સંયોગી પુરાવે રૂપક ભાગીદારી શક્તિ. તો કે એટલે શું કે રૂપક એટલે કોઈ પણ ક્રિયા રૂપકમાં ક્યારે આવે? તો કે આ બધા સંજોગ, આ બધા તત્વો હોય અને બધા સંજોગ ભેગા થાય. એટલે મુખ્ય તો 5 પેલા જે કહે ને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, એ ભેગા થાય ત્યારે એ બધું રૂપકમાં આવે. જવા દો ઉપર દીપક આનંદી. ઇન્દ્રિય ગમ્ય નથી 4 તત્વો શક્તિ, અતિન્દ્રિય ગમ્ય છે આત્માની શક્તિ. તો કે આત્માની શક્તિ, આ બીજી બધી શક્તિઓ કેવી છે? આ જે 6 તત્વો છે ને, એમાં બાકીના 4 તત્વો એટલે જે 5 તત્વો પૂતગલ અને બીજા 4 તત્વો, એટલે બીજા જે 4 તત્વો છે ક્યાં જતો ઉપર જતો, એ ઇન્દ્રિય ગમ્ય નથી એમ. અને પૂતગલની જે બધી શક્તિ છે એ બધી ઇન્દ્રિય ગમ્ય છે, એટલે કે ઇન્દ્રિયોથી સમજાય એવી. અને આત્માની શક્તિ છે એ ઇન્દ્રિયોથી ના સમજાય કે ઇન્દ્રિયો વગર સમજાય એવું નહીં, પણ અતિન્દ્રિય છે, એટલે ઇન્દ્રિયોથી પર.
એવી આત્માની શક્તિ, આત્માની અનંત શક્તિ. ગતિ, સ્થિતિ, અવકાશ, સ્વાભાવિક શક્તિ. હા, તો કે આ ગતિ, સ્થિતિ, અવકાશ એટલે આ જે તત્વો છે ને એ એની સ્વાભાવિક શક્તિ છે. સ્વાભાવિક એટલે એમાં અહંકાર વપરાતો નથી. જ્યાં નેચરલ હોય, સ્વાભાવિક હોય, ત્યાં કોઈનો ડખો હોય નહીં, એટલે કોઈ જાતનો અહંકાર વપરાતો નથી. એ સ્વાભાવિક એટલે છે જ. એ ક્યાંથી આવી શક્તિ કેવું કશું નહીં, એમ એ છે જ. સમય નોંધ કાળથી વ્યવહારે હસ્તી. હા, એટલે આ બધી જે હસ્તીઓ છે ને, આ બધા મોટા મોટા પુરુષો થઈ ગયા, કેવી રીતે? કે આ કાળ છે, સમય નોંધ અને કાળથી વ્યવહારે હસ્તી. કે આ ગઈ 24મીમાં તીર્થંકરો થઈ ગયા, કે ગઈ 24મીમાં ચક્રવર્તી થઈ ગયા, એ થઈ ગયા ખરા. હવે શું થયું? કે કાળ પ્રમાણે હવે કોઈ એમને યાદ ના કરે, પણ થઈ ગયા ખરા. એટલે કે સમય નોંધ અને કાળથી વ્યવહારે હસ્તી. એટલે આ બધી હસ્તીઓ કેવી? વ્યવહારથી. આ પૂતગલની આખી હસ્તી વ્યવહારથી, અને ભાઈ જે ભગવાન છે એ આખું નિશ્ચયથી. વર્તમાન અને કાળ ગણતરી ભૂત ભાવિ હસ્તી. હા, એટલે અત્યારે આપણે જે કાળની ગણતરી કરીએ એ ભૂતકાળ અને ભવિષ્ય એ રેફરન્સમાં બધી કરતા હોઈએ. વધારે જો છીક લાવે પૂતગલની શક્તિ, વિનાશને ઓળખાવે અવિનાશની શક્તિ. એટલે શરદી થઈ હોય કે કંઈક થયું હોય તો વધારે છીક આવે તો કે આ કઈ શક્તિ, કોની શક્તિ વપરાય? તો કે આ પૂતગલની શક્તિ. અને આપણે અનુભવમાં આવે. ભરતાનંદજી, હા, વઘાર કરે ને ત્યારે છીક આવે, વધારે નહીં. વઘાર કરે ને જયારે, ત્યારે હા, નાકમાં ઓલી એની સોડા એ હા, વઘાર. આમાં વઘારે જ લખ્યું. અચ્છા, મને આ ઝીણા અક્ષર છે ને એટલે હા, કઈ એટલે વધારે. હા, વધારે એટલે વઘાર કરે ત્યારે. હા, વઘાર કરે ત્યારે, બરાબર છે. એટલે ભાઈ એ કઈ શક્તિ છે? તો કે આ વઘારની શક્તિ છે? તો કે ના, છે તો પૂતગલની શક્તિ. અને કંઈક આમ માદા પડ્યા કે ઉધરસ થઈ તો પણ કઈ શક્તિ વપરાય છે? તો કે પૂતગલની શક્તિ જ વપરાય છે. એટલે આપણને અનુભવમાં આવે કે બહુ ખાંસી થઈ, બહુ ખાંસી થઈ હોય ને તો પછી શરીર દુખવા માંડે, ઉપરા ઉપરી છીકો આવે તો થાય કે હવે ક્યારે આવે છૂટું. આમ આપણે ઘણું ચાલીએ ને તો એ પૂતગલ પછી ઢીલું પડે, આરામ માગે. તો કે આ કઈ શક્તિ વપરાય છે? પૂતગલની શક્તિ વપરાય છે. ને પૂતગલની શક્તિ લિમિટેડ છે એટલે ભાઈ થાક લાગે. અને જ્યાં આત્માની શક્તિ વપરાય છે, આત્માની અનંત શક્તિ છે, એટલે ત્યાં આપણે કશું બીજી અસર ના થાય. આપણે આપણા પોતાના સ્વસ્વભાવમાં પરમાનંદમાં રહીએ. વિનાશીને ઓળખાવે અવિનાશી શક્તિ. બરાબર છે. એટલે કે આ જે અવિનાશી શક્તિ છે, એટલે કે જે આ ચાલીએ તો થાક લાગે તો કે આ વિનાશી થયું. અને હું શુદ્ધાત્મા, હું અનંત શક્તિ વાળો, હું તો થાકું જ નહીં. એટલે કે આ વિનાશીને ઓળખાવે કોણ? તો કે અવિનાશી શક્તિ. તો કે આ વિનાશી છે માટે અવિનાશી, અને વિનાશી ઓળખી કોણ શકે? અવિનાશી છે તે. હા, અસામાન્ય કારણ આત્માની શક્તિ. સામાન્ય કારણ ક્રિયાવંતી શક્તિ. તો કે આ જે પૂતગલને જે બધા સંજોગો ભેગા થાય છે ને, અને આખી ક્રિયા થાય છે, પૂતગલની ક્રિયા, એ બધું કેવું છે? સામાન્ય કારણ છે. બધા સામાન્ય કારણ એટલે કે એ જે વ્યવસ્થિતમાં લઈને આવ્યા છે, એ સંજોગો ભેગા થાય, અને સંજોગો ભેગા થાય અને આ વસ્તુ બન્યા કરે, ક્રિયા થયા કરે. તો કે આ સામાન્ય કારણ ક્રિયાવંત શક્તિ. અને અસામાન્ય કારણ આત્માની શક્તિ. આ એટલી મોટી વાત કરી છે ને કે આત્માની શક્તિ આવરણ ખુલે ક્યારે? આ જ્ઞાનીનો ભેટો થાય ત્યારે, કે આ તીર્થંકરનો ભેટો થાય ત્યારે. તો કે આ જ્ઞાનીનો ભેટો કે તીર્થંકરનો ભેટો થયો ને, એ અસામાન્ય કારણ છે.
અને અસામાન્ય કારણ એક વાર ભેગું થયું ને એટલે થપ્પો લાગી ગયો. તો કે એ સંજોગ ભેગો થાય અને આવરણ ખસે એટલે આ આત્માની અનંત શક્તિઓ ખુલ્લી થવાની શરૂઆત થઈ જાય. તો કે એ જે શક્તિ છે એ ક્રિયાવન શક્તિ નથી. કઈ અપેક્ષાએ? પૂતગલની અપેક્ષાએ. પાછું આત્માની અપેક્ષાએ જોઈએ તો એ ક્રિયાકારી છે. એટલે કે એની કઈ ક્રિયા? તો કે જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા. વૈજ્ઞાનિક સામીપ્ય નિશ્ચેતના ચેતની. એટલે આ દાદા ભગવાન વૈજ્ઞાનિક કહેવાય. દાદા ભગવાન એબ્સોલ્યુટ સાયન્ટિસ્ટ કહેવાય. એમના સામીપ્ય એટલે એમના સાનિધ્યમાં નિશ્ચેતના ચેતની. એટલે આ નિશ્ચેતન ચેતન છે એ નિશ્ચેતના ચેતની એ ચેતી જાય છે. એટલે કે એની જે ભ્રાંતિ છે ભ્રાંતિ તૂટે છે. અવસ્થામાં પ્રતિષ્ઠિત આત્માની શક્તિ. તો કે આ અવસ્થા તો છે પણ પેલો અવસ્થામાં અવસ્થિત થાય, અવસ્થામાં અવસ્થિત થાય. અને આ બાજુ આત્મામાં કેવું હોય? અવસ્થામાં પ્રતિષ્ઠિત આત્માની શક્તિ. એટલે હું જ આ છું એવું માને છે એને જે પ્રતિષ્ઠા થઈ એ પ્રતિષ્ઠિત આત્માની શક્તિ. સાકાર ક્રિયાવાન પૂતગલની શક્તિ. અને આ જે સાકાર એટલે જે આંખોથી જોઈ શકાય એવી જે ક્રિયાવાળી શક્તિ છે એ બધી પૂતગલની શક્તિ. નિરાકાર અક્રિય પરમાત્મા શક્તિ. અને પરમાત્મા આત્માની શક્તિ કેવી? અક્રિય એટલે કે પૂતગલની રીતે અક્રિય. પૂતગલની કોઈ ક્રિયામાં નથી. એ કવિરાજનું પદ છે. બીજા કે ભાગ બીજા કે ત્રીજામાં એ 4-5 લીટીનું જ છે. હું શુદ્ધાત્મા અક્રિય છું, હું શુદ્ધાત્મા અક્રિય છું, હું અક્રિય શુદ્ધાત્મા છું, હું અક્રિય શુદ્ધાત્મા છું. મન વચ્ચે કાયા કર્મ કરે, હું જ્ઞાન ક્રિયા તે સક્રિય છું. અક્રિય સક્રિય દ્રષ્ટા છું, નિજ સ્વરૂપ નિજ જ્ઞાતા છું. નાનું છે 4-5 લીટીનું પણ સુપર જે એ વસ્તુ છે ને અહીંયા આખી આવે છે. બીજા કે ભાગ મુક્તિ સુખ 2 કે 3 માં છે. મન વચ્ચે કાયા કર્મ કરે, હું જ્ઞાન ક્રિયાર્થે સક્રિય છું. અક્રિય સક્રિય દ્રષ્ટા છું, મોક્ષ સ્વરૂપ નિજ જ્ઞાતા છું. હું શુદ્ધાત્મા અક્રિય છું, હું અક્રિય શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા અક્રિય છું, હું અક્રિય શુદ્ધાત્મા છું. બરાબર. એટલે એ વાત અહીંયા છે. એટલે આ શુદ્ધાત્મા અને પૂતગલ. હું અક્રિય શુદ્ધાત્મા છું. એટલે આ પૌદ્ગલિક બાબત કે આ પૂતગલમાં જે બધી ક્રિયાઓ થાય છે એમાં હું અક્રિય છું. પાછું બીજી બાજુ કે હું સક્રિય. તો સક્રિય ક્યાં? તો કે આત્માના જે ગુણો છે જ્ઞાતા દ્રષ્ટા પરમાન એ બધામાં સક્રિય. તો એવું અહીંયા કે છે કે સાકાર ક્રિયાવાન પૂતગલની શક્તિ. આ જે રૂપી જે દેખાય છે બહાર જે પૂતગલની જે અવસ્થાઓ અને પૂતગલની જે ક્રિયા એ બધી પૂતગલની શક્તિ. અને નિરાકાર અક્રિય પરમાત્મા શક્તિ. એટલે કે હું જે અરૂપી છું, મારો પોતાનો જે સ્વભાવ છે એ સ્વભાવ જે વપરાયા કરે છે એ જે શક્તિ છે નિરાકાર અક્રિય પરમાત્મા શક્તિ. દેહ આત્મા છૂટા પડે જ્ઞાન શક્તિ. દેહ અને આત્મા એટલે કે પૂતગલ અને આત્મા આ જે ભ્રાંતિ સાંધાથી જે જોડાયેલા છે પૂતગલ અને આત્મા એ દાદા ભગવાને શું કર્યું? તો કે જ્ઞાન શક્તિ એટલે મય ખુલ્લા થયેલા ભગવાન દાદા ભગવાન એમની જે અનંત શક્તિ એ જ્ઞાન શક્તિથી દેહ અને આત્મા વચ્ચેનો જે વિભાવિક સાંધો હોય એ સાંધો આખો તોડી આપ્યો, ફ્રેક્ચર કરી નાખ્યો. એટલે કે દેહ ને આત્મા છૂટા પડ્યા. દીપાનજી ઉપર લેજો જરા.
દેહ આત્મા છૂટા પાડે જ્ઞાન જ્ઞાન શક્તિ અપૂર્વ સિદ્ધ દાદા પરમાત્મા શક્તિ. હા, હા, અપૂર્વ એવા આવી સિદ્ધ ગયું. દાદા. હા. કે અપૂર્વ સિદ્ધ દાદા, અપૂર્વ એટલે પૂર્વે ક્યારેય આવા થયા નથી એમ. તીર્થંકરો થઈ ગયા, કેવલી ભગવંતો થઈ ગયા, પણ સંસારમાં રહીને આ દશા ખુલ્લી થાય તો કેવું ક્યારેય પહેલા બન્યું નથી. એવા આ સિદ્ધ સ્વરૂપ દાદા. તો કે દેહ છતાં સિદ્ધ ને જે સિદ્ધ ભગવંતોને જે સુખ હોય, જે આનંદ હોય, એમને વર્તે છે. સિદ્ધના બધા સ્વભાવ જે ખુલ્લો થયો હોય, તો કે અહીંયા પણ આ દેહ હોવા છતાં અને અક્રમની રીતે એટલે કે ગ્રહસ્થી અવસ્થા હોવા છતાં, સંસારી વેશે હોવા છતાં અસંયતી પૂજા, તો કે આવા અપૂર્વ સિદ્ધ દાદા શું, તો કે એમનામાં શું થયું, પરમાત્મા શક્તિ ખુલ્લી થઈ, અને પરમાત્મા શક્તિ ખુલ્લી થઈને આપણું કામ થઈ ગયું છે ને. આગળ પૂરું થઈ ગયું. ફિનિશ. ફિનિશ. સિદ્ધ થઈ ગયું ને હવે. ના, નીચે પેલો સિમ્પલ કે આવ્યું નહીં, એટલે મને હજી બાકી આ છે. આ ઓલા વર્ઝનમાં નથી આવતું. હા, આ ઓલું નોર્મલ વર્ઝન છે. આવી ગયું. ભરતભાઈ બહુ અઘરું અઘરું લઈ જાઓ તમે એમ. હે, સારું છે ભાઈ, સારું છે આ પદ. એટલે બહુ બહુ જ સાયન્ટિફિક હા, સમજણ. એકદમ સાહેબ. સમજણ એટલે શું કહેવાય, પૂતગલ અને આત્મા અને કુદરતની શક્તિ, આ કઈ શક્તિથી ચાલે છે એમાં પોતે કરતા નથી એનું ભાન થવું જોઈએ. એક્ઝેક્ટલી. કે એટલે કે જેમ કે આ બંને છે ખરા, આ બંનેના સાથે આવવાથી આ જે વિભાવિક રસનો સાંધો થયો, જી 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 એટલે જે જી નવી અવસ્થા જે ઉભી, એટલે એ જે નવું જે વચ્ચે જે ધુમ્મસ ઉભું થઈ ગયું, કૃત્યમ. હા, એ ધુમ્મસ ઉભું થયું, એનો જ પ્રોબ્લેમ છે બધો. જી, લોખંડ જે છે એને દરિયા કિનારે પાસે મૂકો તો એને કાટ લાગે છે. હવે દરિયો કહે છે કે તમે મારી પાસે લાકડું રાખો તો એને કાટ નથી લાગતો. લોખંડ કહે તમે મને બીજી ઠેકાણે મૂકે મને કાટ નથી લાગતો. પણ સંયોગિક પુરાવા ત્યાં આગળ ભેગા થાય છે અને કાટ લાગી જાય છે. કોઈ કશું કરતું નથી. એવી રીતે પૂતગલ જે છે એ અહંકાર અને આ અહંકારની હાજરીમાં ચાર્જ થઈ ગયો, આત્માની હાજરીમાં અહંકાર સાથે, એટલે ઊભું થઈ ગયું. હા, બરાબર. એટલે આ બે નજીક આવવા છે, પૂતગલ અને આત્મા. સામીપ્ય ભાવ. તારે વાત કે સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉભી થઈ છે. કરેક્ટ કરેક્ટ. એટલે જે ભ્રાંતિ ઉભી થઈ ગઈ, એટલે ભ્રાંતિ ઉભી થઈ એટલે શું થયું, હું છું એવું માની છે, તે હું છું ભ્રાંતિ ઉભી થઈ. અને કહેતા હતા વિભાવિક અવસ્થાને સ્વાભાવિક માનવી એ મોટા મોટી ભ્રાંતિ. હા, સ્પીડમાં લે હા, એટલે વિભાગ સ્વાભાવિક એટલે વિભાવિક અવસ્થાને સ્વાભાવિક માનવી એટલે શું છે કે અવાજ કટ થાય તો બધી પૂતગલની અવસ્થાઓ બધી વિભાવિક કહેવાય. જી, એટલે પૂતગલ એટલે આજે દેહ વાળું પૂતગલ. કરેક્ટ. એટલે કે આ ભરત છે એનું જે પૂતગલ છે એ એની જે અવસ્થાઓ હા, એટલે આ પૂતગલની જે બધી અવસ્થાઓ છે વિભાવિક અવસ્થા એટલે કે ડિસ્કનેક્ટ થઈ ગયા છે. આવશે આવશે. એમનો અવાજ જતો રહ્યો.
બેન્ડ વિથ નીચે આવી જાય ને. આ પદ સમજવું લિટલ બીટ અઘરું છે, એટલે આપતા પુત્ર શ્રીઓ સમજાવે એ બેટર છે. એ ભરતાનજી ટ્રાવેલ કરી રહ્યા છે ને. આઈ ગયા. હા હા હાજી હા, હવે હાજી, જય હવે સચિદાનંદ. આવી ગયું. યસ યસ યસ. Yes. જી એટલે જી એટલે હાજી. જેમાં જે અવસ્થામાં અહંકારનો ભાગ ના હોય ને એ બધી સ્વાભાવિક અવસ્થા કહેવાય. કરેક્ટ કરેક્ટ. અને આ આ મોટા પુરુષો એટલે આ જે તીર્થન કેવલી ભગવંત હોય ને, કેવળ જ્ઞાન થયા પછી એમની આખી સ્વાભાવિક અવસ્થા હોય. એટલે આ જે પહેલા સહજ અવસ્થા આવે ને પછી આખી સ્વાભાવિક આવે. ઓકે ઓકે. એટલે અત્યારે આપણે સહજતા તરફ જઈ રહ્યા છીએ. આપણી દિવસે દિવસે કરેક્ટ. સહજતા વધતી જાય. બરોબર અને બરોબર. જ્યારે સહજતા પૂરેપૂરી થાય એટલે સ્વાભાવિક અવસ્થા આવે. સ્વાભાવિક રાઈટ. અવસ્થા આવી એટલે પછી કલ્યાણ થઈ ગયું. પછી કોઈ પાડી શકે નહીં. ત્યાં સુધી ચેતતા રહેવું પડે. રાઈટ. એબ્સોલ્યુટલી. હા. ચાલો વધીશું આગળ. યસ યસ ઓફકોર્સ. તમે તો વધી રહ્યા, અમે બેઠા છે એમને એમ ઘરે. ભાઈ આજે તો પેલું આજે પેલું ખબર જ નથી મને આજે ગુરુવાર થયો કઈ કઈ અને એકદમ યા. પેલો 9:30 જોયું ને ત્યારે ખબર જી પડી જી સારું જી. આજે તો સત્સંગ છે અને કરેક્ટ પેલો આ કરેક્ટ. પ્રોગ્રામ ગોઠવાઈ ગયો હતો નીકળવાનો. કોઈ વાંધો બરાબર. તો કશો વાંધો, પ્રશ્નોત્તરી લઈ લઈએ. હમ. હા વિનુભાઈ, હા જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. હું વિડીયો નથી કરતો, હા હા વાંધો નહીં. વાંધો નહીં. હું સૂતો છું ને એટલે. આ તમારો પેલો બેક નો પ્રોબ્લેમ છે ને બરાબર, કઈ વાંધો નહીં. હા, હવે મનનું સમાધાન હમ એ કેવી રીતે કરવાનું? હવે એમાં થાય થાય છે શું, આપણે કરણવીરજી કે વાંચતા હોય તો વિચારોનું પ્લાનિંગ ચાલુ રહે અને હમ આપણે જોઈએ છે કે વિચારો આવે છે અને હમ જોવા છતાંય અટકતા નથી. એની એક હમ ના એક વિચારો ઘણી વાર તો કન્ટિન્યુઅસ આવ્યા કરે. હમ. હા તો બરાબર છે. એટલે તમારે શું કહ્યું, મનને બંધ કરવું છે? ના, બંધ નથી કરવું, હા એને સમાધાન કેવી રીતે આપવું એમ. ના એટલે કેવું છે, મન એના સ્વભાવમાં રહે કે ના રહે. હા આપણો સ્વભાવ શું છે? આપણે શુદ્ધ આત્મા, આપણો સ્વભાવ જ્ઞાતા રસ્તા રહેવાનો. બરાબર. અને મનનો સ્વભાવ શું છે કે મનમાં એને સમય સંજોગ પ્રમાણે અંદર જે બધું પડેલું હોય એમાંથી એક વિચાર ફૂટ્યા કરે. સમજાય? એટલે હા મનમાં વિચારો ફૂટવા એ મનનો સ્વભાવ છે. હા હા અને આપણા મહાત્માઓ માટે વિચારો ફૂટી અને આથમી જાય, ખાલી થઈ જાય, નિર્જરા થઈ જાય. મને કન્ટિન્યુઅસ એના એ વિચારો આયા કરતા હતો. હા પણ એટલે આપણે એ જાતના બધા ભર્યા હોય તો આવ્યા કરે. હવે એ ઓગળે ક્યારે? તો કે જે વિચાર આવતા હોય એને તમે જુઓ ને, એટલે સાદો પ્રયોગ કરવાનો. તમારે નક્કી કરવાનું કે આજે મારે આ વિચારોને જોવા છે. એટલે અંદર એક વિચાર આવ્યો કે ભાઈ હારું આ બહુ દિવસથી ઓફિસમાં ગયા નથી ને, ત્યાં બધું બરાબર હશે કે નહીં હોય. એટલે આપણે કઈ ડિસિઝન નથી આપવું, આપણે મનને કહેવાય ભાઈ તમારી વાત અમે નોંધ કરી, હવે બીજી વાત કરો. એટલે કે પણ આ મહિનો થઈ ગયો ને હજી ગયો નથી, બધું બરાબર ચાલતું હશે નહીં ચાલતું હોય. આપણે હા ભાઈ આ તમારો વિચાર નોંધ કર્યો, ચાલો બીજી વાત કરો. એટલે આવી રીતે એની મન સાથે વાત કર્યા કરવાની. બરાબર. એટલે આવી રીતે મન સાથે વાત કરો ને એટલે તમે મનથી છૂટા પડો. બરાબર. અને મનથી છૂટા પડ્યા એટલે જે વિચારો હોય એ આવીને ખાલી થઈ જાય. અને પેલું તમને થાય કે વિચાર કેમ એકનો એક વિચાર આવે છે, એટલે તમે વિચારની જોડે બેસી જાઓ. અને તમને આપણે ભાઈ થાક જોઈએ લાગે. છે
અને ના એવું નહીં, જોઈએ છે એને, કહીએ છીએ કે ભાઈ ખોટું છે, આ નથી કામનું, તો બી રિપીટ થાય છે એમ. હા, ના બરાબર છે, એ તો માલ ખાલી થાય છે ને. આ વિચારો અત્યારના નથી, તમે પાછલા જન્મમાં અજ્ઞાનતાથી ભરેલા છે ને. હા. હા, ને દાદા કેટલી મોટી વાત કરી હમ. કે આ અભિપ્રાય ને વાણી. હમ. મન એટલું ઊભું થયું તો કે પાછલા અવતારમાં આપણે ઠોકી ઠોકીને ભરેલું અજ્ઞાનતા હતી, એટલે આપણે એ સાચું જ લાગે, એટલે ભરભર કર્યું, એટલે એનો એ વિચાર વધારે આવે. પણ પહેલા આપણે તો કે વિચારો આવે છે, અને હવે આખું આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ, એટલે આપણને અંદર શું જાગૃતિ મારે કે આ વિચારો જાય છે. સમજાય? હવે એકલા એક વિચાર આવે તો એ જાય છે, એટલે ખાલી થાય છે, એટલે મન ખાલી થયેલું છે, તો સારી જ વસ્તુ છે ને. બરાબર. સારા વિચારો ખાલી થાય, ખરાબ વિચારો ખાલી થાય, એકના એક વિચારો ખાલી થાય, છેલ્લે તો મન એડજસ્ટ થઈ રહ્યું છે. એટલે આપણો જે પ્રોસેસ છે ને, એમાં એવું જ છે કે આ મન ખાલી થઈ જાય, એટલે પછી અત્યારે મન આમ જાત જાતની ગ્રંથિઓ વાળું હોય, એને બદલે મન સુવાળું થઈ જાય. જેમ લાકડામાં બહુ ગાંઠો હોય તો છોલવામાં તકલીફ પડે, અને ગાંઠો ઓછી હોય તો જલ્દી છોલાય. એવું મન એવું થઈ જાય આપણું. એટલે ભાઈ અત્યારે આ મન છે, એનું તમે જે વિચારો હોય ને તમે જોજો કરો, એનાથી છૂટા રહો, એટલે શું થાય કે એટલો ભાગ ખાલી થઈ જાય. એટલે પછી ધારો કે તીર્થંકર ભગવાન હોય કે દાદા ભગવાન હોય, એમને મન તો હોય કે ના હોય, હોય. આપણે મિનિટમાં આમ કે 25 વિચાર આવતા હોય, તો અમને મિનિટમાં 2-3 આવતા હોય, એટલે એમને પછી હેરાન ના કરે. અને આપણે એ પ્રોસેસ માંથી પાસ થઈ રહ્યા છે, એ મનને ચોખ્ખું કરીને આવેલા. આપણે વિચાર જોઈને એને ખાલી કરીએ છીએ. બરાબર. ખ્યાલ આવે? એટલે જઈ રહ્યા છે એ તરફ આપણે. એટલે વધુ વિચારો આવે તો ગભરાવાનું નહીં, આપણે અંદર આનંદ થાય, ચાલો આજે બહુ વધારે કમાણી થઈ, આજે વધારે વિચારોને જોયા, આટલા વધારે વિચારો ખાલી થયા, એટલે આજે કમાણી વધારે થઈ. બરાબર. એટલે પેલો બોજ ના લાગે, કેમ આટલા બધા વિચારો આવ્યા, અથવા એકના એક વિચારો જ કેમ આયા કરે છે. આ તો આગળનું પ્લાનિંગ હોય છે. હા, બરાબર છે, કારણ કે એ હોય ને આમ કે તો, અને બીજું કેવું, પ્લાનિંગ તો આપણે લઈને આવેલા છે. એ લઈને આવેલું પ્લાનિંગ અત્યારે સામે આવ્યા કરે, પછી બતાવે કે હવે આ છે, આટલી ઉંમર થઈ, આ થઈ, હવે શું કરશું આગળ, આમ કરશું, તેમ કરશું, આ તબિયત વધારે બગડે તો શું થાય, તો બધું જાત જાતના વિચારો આવે. બરાબર છે, આવા પૈસાની કેમની ગોઠવણી કરશું, શું કરશું, એવું પૈસાનું તો ચાલ્યા કરે જાતે. હા, એટલે એ બધું ચાલ્યા જ કરે. હા, કે ભાઈ ઓફિસ છે તો આ ઓફિસરનું શું કરશું, આમ છે તેમ છે, એ બી ચાલ્યા કરે, એને કોઈ ધ્યાન નથી. હા, એટલે ચાલ્યા કરે, ભલે ને ચાલે, આપણે એને અટકાવવું નથી, આપણે તો એનાથી છૂટા લઈને જોવા છે. એટલે હું નોંધ કરી કે ચાલો અમે નોંધ કરી, બીજી વાત કરો. બરાબર. એક વિચાર બીજી વાર, હા કે અમે બીજી વાર નોંધ કરી, ચાલો આગળ વાત કરો. હા, બસ એ ખાસ. એટલે આવી રીતે એની જો ડીલિંગ કરવું પડે, મન સાથે ડીલિંગ. જેમ નાના છોકરાઓ સાથે ડીલિંગ કરતા હોય ને આપણે, તો નાના છોકરાઓ ડીલિંગ કરતા આપણે કશું જોઈએ ખરા? એનામાં અક્કલ છે, અક્કલ નથી, બુદ્ધુ છે કે સમજતો નથી, કશું ના જોઈએ. એટલે મનનું સમાધાન કરવાનું. હા, આપણે તો એવું આપણે કઈ જજમેન્ટ નથી આપવું, ખાલી વાત જ કરવી છે. વાત જ કરવાની. ચાલો વધીશું આગળ. હા, જય સચિદાન. ભરતરાજજી, હા બોલો બોલો. આમનો પ્રશ્નનું નિરાકરણ કરે, પદની 4-5 લાઈન છે, હર્ષભાઈ મૂકજો જરા. હા હા. ઘડાઈ ગઈ છે યોજના, મન જથ્થે ગ્રંથિ,
ગત જન્મોના અવસ્થિતે પડેલ મન બંધી, ગાંઠ મુજબ ફૂટે વિચાર, વિચાર તન્મયતા, વિચારે ભેગા મળ્યા નવીન માલ બધતા, મૂળ પહેલા વિચારથી ઈચ્છા ઊભી થાય, ઈચ્છામાં આશય થતા ભૂમિકા નાટ્ય રચાય, ઘડાઈ ગઈ છે યોજના મન જથે ગ્રંથિ, ગત જન્મોના અવસ્થિતે પડેલ મન બંધી. બહુ સરસ. જોરદાર જોરદાર. તો બધું આવી ગયું હા કે પેલા આ અજ્ઞાનતા હોય ને ત્યારે વિચારથી ઈચ્છા ઉભી થાય, અને હમ. ઈચ્છામાં જે આશય હોય એ પ્રમાણે પછી આખું નાટક આખું એનું સ્ક્રિપ્ટ થઈ જાય એમ. અત્યારે પરફોર્મન્સ જે થાય છે નાટકનું એ હા પેલા રિહર્સલ કરીને આવ્યા છે, હા એ મુજબ અત્યારના થઈ રહ્યું છે. એટલે આ પાછલી સ્ક્રિપ્ટ લઈને આવ્યા છે ને એ પ્રમાણે રિહર્સલ થઈ રહ્યું છે. કરેક્ટ કરેક્ટ. હમ એટલે જે જાડી ગ્રંથિ હોય એના વિચારો વધારે આવે. હમ પૈસા કમાવા પેલા બહુ નાખ્યું હોય તો આ જન્મમાં દોડ 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 જ કર્યા રાખે, ગમે એટલા પૈસા હોય તો એ. પૈસા કમાયા પછી એ વિચાર આવ્યા કરે. હા એટલે પછી એ તો હમ. લઈને જ આવે કે અનલિમિટેડ, ઈચ્છાનો તો કોઈ અંત નથી ને, હા અનલિમિટેડ. અને એક્ઝેક્ટલી એટલે એને પોતાને દાદા ભગવાન જે કહે ને કે ભાઈ તારી જરૂરિયાત કેટલી છે, યા એટલે ભીડ ને જરૂરિયાતથી આગળ ગયા એટલે એ બધો લોભ કહેવાય. લોભ કયો. કરેક્ટ કરેક્ટ. ભીડ નહીં, ભરાવો નહીં. હા એ આપણી દાદા ભગવાનની વાત. ભીડ નહીં, યસ. ભરાવો નહીં, મધ્યમ સત્સંગ. અને એટલે દરેક સમયે કાર્ય એની મેળે થઈ જાય છે, પણ બધાને એવું લાગે હું કરું, મારા લીધે થઈ રહ્યું. હકીકતની અંદર એના ટાઈમે થઈ જ જાય છે બધું. નાહકની ચિંતા કરતા હોય છે. એકદમ સાચી વાત છે કે પૂરતું ચિંતા કરવાથી બગડે, બગડે. અને ચિંતા ના કરે એનો સમય સહજ. આવીને ઊભું જ થઈ જાય. હા કરેક્ટ. સમય આવીને તૈયાર થઈ જાય. આ રાઈટ ચિંતા રાઈટ. કરે એટલે અહંકારની અંદર દખલ કરે. કરતા થઈ જાય ને પોતે. ચિંતા અહંકારના આધારે ચિંતા થાય, કરેક્ટ કરેક્ટ. એટલે ચિંતા કરે એટલે અહંકારની દખલ કરે. જી જી જી. એટલે જે નેચરલ કુદરતી જે વ્યવસ્થિતના ફ્લોમાં આવતું હોય એમાં તમારી ઇગોઇઝમની દખલ થાય, કરેક્ટ. એટલે બધું ગૂંચાય. થાય તો એનું જ પણ ગૂંચાય બધું. આ પદ હમણાં જ 2 કે 3 દિવસ પહેલા જ આપણે લીધેલું. હા હા એટલું જબરજસ્ત સમજણ આપે એવું છે. આજે હા, સાચી વાત. મન, હા મન, પછી વિચારો આવે છે અને જોનારો છું હવે હું. હવે એવું ભાન થઈ રહ્યું, વિચારને પોતે વાંચી શકે છે. પેલા તો મને આવ્યો થતું હતું. હા બરાબર છે. જય સચ્ચિદાનંદ. નેક્સ્ટ ક્વેશ્ચન. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કમલેશજી અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી. હા જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ભરતભાઈ, જય સચ્ચિદાનંદ. જય હા સચ્ચિદાનંદ. હા ભરતાનંદજી, ગઈકાલે દાદાની જ્ઞાનવાણી સાંભળતો હતો. એમાં પ્રશ્નકર્તાએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ જ્ઞાન લીધા પહેલા ના જે કર્મો બાંધેલા હોય એની નિર્જરા કેવી ના થાય? તો દાદાએ જવાબ આપ્યો કે અમે જ્ઞાન આપ્યું ત્યારે ઘણી ખરી નિર્જરા તો અમે કરી નાખી છે. એક. અને બીજું બધું એક વખત મારે એક ઠેકાને આપતાવાણીમાં વાંચવામાં આવેલું હતું કે દાદા કે તમારે જન્મથી લઈને અથવા જ્યારથી સમજના થયા ત્યારથી અત્યાર સુધી જે પણ તમારા એક્ટિવિટી તમારી થઈ હોય એને તમે યાદ કરીને તમે જુઓ, જેટલું સરખી રીતે જોવાશે એટલી બધી વસ્તુ તમારી
પતી જશે, હમ. ખરી પડશે. તો બરાબર. આ બે વચ્ચે રિકન્સિલેશન કેવી રીતના કરવાનું? એક બાજુ દાદા કે ઘણા બધા કરી દીધા છે અને અહીંયા આ પ્રમાણે કહે છે, તો બે વચ્ચે રિકન્સિલેશન જરાક થોડું કન્ફ્યુઝન થઈ જાય છે. કમલેશભાઈ, હા હા એક મિનિટ આપ રિપીટ કરશો? હું પેલા ગાડીમાંથી ઉતરીને અંદર ગયો ને જ્યાં તમારું હા મિસ હા થયું છે. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. હા હા, બોલો ફરી. હા દાદાને પ્રશ્ન કરતા એ પ્રશ્ન પૂછ્યો કે આપણે જ્ઞાન લીધું એ પહેલા જે પણ કર્મો બંધાયેલા હોય એની નિર્જરા કેવી રીતના થાય? તો દાદાએ કીધું અમે જ્ઞાન આપ્યું તે વખતે જ ઘણા બધા કર્મોની નિર્જરા કરી નાખેલી છે. બરાબર. બીજી બાજુ એક વખત આપતા વાણીમાં વાંચેલું કે દાદા કહે છે કે આ બધા આગળના જે કર્મો માટે તમારે જન્મથી લઈને તો જ્યારથી તમે સમજ ના થયો ત્યારથી લઈને અત્યાર સુધી જે પણ તમારી એક્ટિવિટી થયેલી હોય, વાણી વર્તન જે થયા હોય એને યાદ કરીને તમે જુઓ, જેટલું સરખી રીતે જોવાશે એ બધું વસ્તુ તમારું ખરી પડશે. તો આ બે વચ્ચે રિકન્સિલેશન જે છે દાદાએ ઘણું ખરું કર્યું છે. એટલે બરાબર છે. એટલે આપણે જયારે જ્ઞાન આપ્યું ને કમલેશભાઈ, જયારે આપણે જ્ઞાન આપ્યું ત્યારે શું થયું? ત્યારે પાણી રૂપે અને વરા રૂપે જે કર્મો હતા ને એ બધા ઉડાડી મૂક્યા. ઓકે. એટલે આપણને આ ભાન થયું કે હું શુદ્ધાત્મા છું. અથવા તમે આપણે જૈનની ભાષામાં કહીએ, વિતરાગોની ભાષામાં, તો જ્ઞાનને બાધક કરનારા, એટલે કે આ આત્માનું ભાન કરવા માટે જે બાધક રૂપ હતા એવા જ્ઞાનાવરણ અને દર્શાવરણ રૂપી કર્મો હતા એ બધા ઉડાડ્યા. ઓકે. એટલે જ્ઞાનાવરણ અને દર્શાવરણ ખસેડ્યા એટલે એને ભાન થયું કે ના, હું શુદ્ધાત્મા જ છું. ઓકે. અને પાકું ભાન થયું. ઓકે ઓકે. એટલે શંકા ના પડે એવું ભાન થયું. પણ બરફ રૂપે જે હતા એ કર્મો બાકી રહ્યા. એટલે એ બધા કર્મો હવે વ્યવસ્થિત તમને એ બધા ભેગા કર્યા કરે. રાઈટ. એટલે પછી એટલા માટે પછી કોઈને ભારે વધારે પડતું હોય ને તો કે શું કે બેઠા બેઠા પ્રતિક્રમણ કરજો. રાઈટ. ઓકે. એટલે બંને વસ્તુ તો સરખી જ છે, કનેક્ટેડ જ છે. નહીં કરે દાદાની વાસ્તુ આપણે શું આપણને સમજ ન પડે. હા, એટલે આપણે શું દાદા કર્મ ઉડાડી મૂક્યા તો અમારે શા માટે હવે આપણે બીજું બધું કરવાનું એમ? એ તો તને કે તને આ હું કમલેશ છું એ ભાન તૂટે જ નહીં, ફ્રેક્ચર જ ના થાય. એટલે ફ્રેક્ચર થાય એટલા પૂરતા જે આવરણો હતા એ બધા ખસેડ્યા. એટલે એ અનંત જન્મના પાપોને જ્ઞાનાગ્નિથી ભસ્મીભૂત કર્યા. એટલે કે જ્ઞાનાવરણને દર્શાવનને હટાવ્યા અને એ હટ્યા એટલે એને ભાન થયું ના, હું શુદ્ધાત્મા જ છું. ઓકે. અને ભાન કેવું થયું કે નિસંકપણે ભાન થયું. રાઈટ. કોઈને હિપ્નોટાઇઝ કરે તો 2-3 દિવસ રહે કે હું શુદ્ધાત્મા છું, પાછું થઈ જાય હું ભરત જ છું. રાઈટ. જરા નિસંકપણે ભાન થયું એટલે કે કમલેશભાઈ ગમે તેવો વ્યવહાર થઈ જાય પણ અંદરની જે પાકી શ્રદ્ધા છે એ તૂટે નહીં. બરાબર છે. રાઈટ. હું શુદ્ધાત્મા છે, તૂટે નહીં. રાઈટ. પછી શું રહે તો પછી ખાલી કમલેશભાઈને પેલું જે પ્રજ્ઞા જ્ઞાન મળ્યું એટલે પ્રજ્ઞા શક્તિ ખુલ્લી થઈ. એટલે પ્રજ્ઞા પછી ત્યાં એને ચેતો કરે. કમલેશભાઈ ચેતવે કે ભાઈ આ ભૂલ કરી, માફી માંગી લો, પ્રતિક્રમણ કરો એમ. ઓકે. સમજાય? એટલે એ રીતે એ પ્રતિક્રમણનો ભાગ આવે છે. અને એ પ્રતિક્રમણ કે આપણે તો કરવાનું નથી, આપણે શુદ્ધાત્મા છે, કમલેશભાઈ પાસે જ કરાવવાનું છે ને. બરાબર. હવે પ્રશ્ન રહ્યો કે કમલેશભાઈને શા માટે કરવાનું? તો કે તમે શુદ્ધાત્મા અને કમલેશભાઈ બંને વર્ષોથી સાથે હતા, કેટલાય જન્મોથી, અનંત જન્મોથી. તો બંને સાથે હતા. હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા, તમે શુદ્ધ થઈ ગયા, તમે જે હતા એ થઈ ગયા, તમને એનું ભાન થઈ ગયું. એટલે કમલેશભાઈનો તમારી ઉપર એક દાવો બાકી રહે કે ભાઈ આપણે બે સાથે હતા ને તમે શુદ્ધ થઈ ગયા, પણ અમારું શું? સમજાય? એટલે
એટલે હવે શું રહ્યું તો કે એની અશુદ્ધિઓ પૂરી ના થાય ત્યાં સુધી જોડે રહેવું પડે ને. તો કે હવે એના વ્યવસ્થિતમાં એનો જો માલ ફૂટ્યા કરે તો એ વખતે આપણે શુદ્ધાત્મામાં રહીને 5 આજ્ઞામાં રહીને ઉપરનો આ નિકાલ કરે ને 5 આજ્ઞામાં રહીને શુદ્ધાત્મા જ્ઞાતા સારે એટલે એ બધા કર્મોનો નિકાલ થઈ જાય એટલે એ કમલેશભાઈ શુદ્ધ થતા જાય. એમ કરતા કરતા પૂતગલનો ભાગ પૂરેપૂરો શુદ્ધ થઈ ગયો એટલે પાછું કેવળ જ્ઞાન ખુલ્લું થાય. ઓકે ઓકે હા એટલે ક્રમિકમાં જે છે ને કે આ મન વચન કાયાને પ્યોર કરતા કરતા અંદર જાય વસ્તુ એ જ છે. પણ અહીંયા શું થયું કે પહેલા આપણને અંદરનું ભાન થઈ ગયું આત્માનું અને આ બહારના ભાગની હવે શુદ્ધિ કરવાની રહી નહીં, શુદ્ધિ થયા કરે છે. એટલે કે અત્યારે નોન સ્ટોપ પ્રોસેસ ઓફ પ્યોરિફિકેશન ચાલી રહ્યો છે. નિરંતરની શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલી રહી છે. રાઈટ રાઈટ રાઈટ. ખાલી આમાં દખલ જ હવે કરવાની નથી. હા બરાબર છે. એટલે આ વ્યવસ્થિતમાં કમલેશભાઈના ઉદયમાં કઈ પણ એવું આવ્યું કે જેમાંથી મન વચ્ચે કોઈને દુઃખ થાય છે અથવા કે એવો માલ ફૂટ્યો કે કોઈને નુકસાન કરે છે, દુઃખ થાય છે, તો ત્યાં ખાલી કમલેશભાઈને કહેવાનું રહે કે ભાઈ આ ચેતી જાઓ, તમારે મોક્ષે જવું છે ને, મોક્ષે જનારાનો વ્યવહાર આવો શોભે નહીં. આવો વ્યવહાર હોય તો પછી મોક્ષે જઈ શકે નહીં. એટલે કે આવો વ્યવહાર હોવો ઘટે નહીં. એનો જે ક્લેમ હોય, એનો જે ક્લેમ કરે તમારે છૂટવું છે તો કે ભાઈ હવે તારે છૂટવું છે ને તો આવી રીતના કર. હા એટલે આવું વાતચીત કરવી પડે કે આવો હોવો ઘટે નહીં. એટલે કમલેશભાઈ સ્વીકારે કે હા બરાબર વાત તો સાચી છે. તો થઈ ગયું એનું શું તો કઈ નહીં કે પેલા દુઃખ થયું ને માફી માંગી લે. ઓકે ઓકે હા હા. એટલે આ ન્યુટ્રલાઇઝ થતું જાય. અને એમ કરતા કરતા બધું ન્યુટ્રલાઇઝ થઈ ગયું એટલે કે બધું ચોખ્ખું થઈ ગયું એટલે આપણે મુક્ત ને એ મુક્ત. પણ ભરતનંદજી ક્યારેક એવું થાય બીજાને એટલું બધું ઘણી વખત દુઃખ થયું ને તે વખતે આપણને એટલું બધું દુઃખ થઈ જાય કે કેવું બધું થઈ ગયું. કમલેશભાઈ સિમ્પલ વસ્તુ છે. આપણને દુઃખ થઈ જાય એટલે કોને દુઃખ થાય? હા એ તો બધે એમને જ થાય છે પણ આ વસ્તુ જે છે ને આપણે ઓલી એટલે સમજાવે માન્યતા છે ને કે આ હજી આપણી વચ્ચે બુદ્ધિ વપરાય કરે ને એટલે થોડુંક ઇમોશનલ પણ આવી જાય. એટલે આપણે કમલેશભાઈને કહ્યું તમને બહુ દુઃખ થયું નહીં, ચાલો સારું છે, પણ ભૂલ તો તમારી હતી ને કહીએ. સમજાય? એના પક્ષમાં નહીં બેસી જવાનું. આપણે કહીએ ભાઈ તમારી ભૂલ તો હતી એટલે થોડો ભોગવટો તો આવે ને, પણ કઈ નહીં અમે તમારી જોડે જ છીએ ને કહીએ. હવે નક્કી કરી નાખો કે હવે કોઈ ભૂલ કરવી નથી, ચોખ્ખા થઈ ગયું છે. આપણે આવી રીતે નોર્માલિટીમાં રહીને વાત કરવાની. એ ઇમોશનલ થાય, કમલેશભાઈ ઇમોશનલ થાય, આપણે નોર્માલિટીમાં રહીને વાત કરીએ. બરાબર છે. રાઈટ. આપણું કામ આ જ છે, આટલું જ. બરાબર છે. ચાલો વધીશું આગળ. ભરતભાઈ એક મિનિટ. કમલેશભાઈ તમારા એકાઉન્ટ્સ ની ભાષામાં કહીએ ને તો કરંટ યર નું રિટર્ન છે ને તમારે ઈ જ ફાઇલ કરવાનું, બાકીના બધા રિટર્ન દાદા ભગવાને ક્લિયર કરી નાખ્યા છે, એટલે હવે ચોખ્ખું ફાઇલ કરજો. બરાબર છે. એટલે ન હોવું ઘટે તો કાંઈ કરંટ એકાઉન્ટ ને ચોખ્ખું રાખજો. સરસ સરસ. મને તમારે જોડે કોમર્સ થોડું આવડી જશે. હા બીજું આપણે ભરતનંદજી એટલે આ તો આપણે ગયા વખતે આપણે જે વાત કરી ને ગયા વખતે એટલે તમને પાછું યાદ કરાવું છું. એટલે મેં બીજા બધા મહાત્માઓના બેનિફિટ માટે એક વખત તમે જાહેરમાં પણ કહી દો ને, આપણે વાત કરેલી ને ગયા વખતે કે તીર્થંકર ભગવાન કે કેવળ જ્ઞાની હોય એને અઘાતી કર્મો બાકી રહે છે, એટલે સાતા વેદની અસાતા વેદની એ વખત આપણે વાત કરી લાસ્ટ ટાઈમ, એટલે લાસ્ટ ગુરુવારે જ વાત થયેલી આપણે. તો તે વખતે આપણે કીધું ભાઈ એ લોકોના કે આપણે જે ઉદય આવે તે વખતે ઓલા ડિસ્ચાર્જ કસાય ડિસ્ચાર્જ અહંકાર તમે કઈક કીધું અહંકાર કે એવું ન હોય, કસાય ન હોય, પણ આ બધું જે હોય એ વખતે વાત થઈ ગઈ. પછી તમે કીધું ભાઈ એક વાત તમે એવું બોલ્યા ને કે તીર્થંકર ભગવાન ડિસ્ચાર્જ કસાયો એમ. હા હા તમે કહો આવું બધું ના બોલાય, આ તો ભગવાન કહેવાય.
એમનો હા. ડિસ્ચાર્જ ભાગ ચોખ્ખો થઈ ગયો ત્યાં તો કેવળ જ્ઞાન ખુલ્લું થયું. ના બરાબર છે. પછી આપણને કેવળ જ્ઞાન થયું નથી ત્યાં સુધી એ ડિસ્ચાર્જ કસાયો કહેવાય એમ. એટલે કસાયો ખરેખર તો કસાયો છે ને ચાર્જ થતા ક્રોધમાન માર્યોને જ કસાય કહ્યા છે. બરાબર છે. એટલે ભગવાનની ભાષામાં કસાયો તો આપણા સંપૂર્ણ ગયા. ના એ નહીં આપણે હા આપણે જે કર્મોની સાથે જે બંધાયેલા હોય ને એની વાત છે. કારણ કે ઘાતી કર્મ અઘાતી કર્મ છે, વેદનીય કર્મ બાંધ્યું હોય. ફોર એક્ઝામ્પલ મહાવીર ભગવાને ઓલું આજે બરું નાખ્યું એનું જે કર્મ બંધાયેલું તે વખતે તો બાંધ્યું તે વખતે એમના બધા કસાયો હતું તે એટલે એ છે ને એટલે એ જે અઘાતી કર્મમાં આજે સાતા વેદની અસાતા વેદની રહ્યું ને વેદનીય કર્મ, એટલે એમને અસાતા વેદનીય કર્મ ઉદયમાં આવે. હા. પણ આપણને એનો ભોગવટો હોય અને એ પોતે વેદે નહીં. હા, એ વેદે નહીં. પણ તમે લાસ્ટ ટાઈમે કીધેલું કે આજે હોય ને એ ઉદીરના કરીને એ કર્મોના જે કશાને પોર્શનની ઉદીરના કરી નાખે અને ખાલી તે વખતે જયારે આવે તે વખતે એને ભોગવટો લાગે જ નહીં એમને તે વખતે. એટલે તમે લાસ્ટ ટાઈમ એટલે કેવું છે ક્રમિક માર્ગનું એ આખું બહુ મોટું છે કે ભગવાન પાસે આવ્યા, હવે આયુષ્ય કર્મ થોડું બાકી રહ્યું અને કર્મો તો બહુ બધા પડેલા હોય, એટલે પછી આખો એ ઉપયોગ એની ઉપર મૂકે એને જોઈ અને ઉદયમાં આવે ને એ પહેલા એને નિજરા કરી નાખે. એટલે એને ઉદ્દીર્ણા કહે. એટલે આપણા મહાત્માઓ માટે આ કુદરતી એ ઉદ્દીર્ણાનો યોગ આવી ગયો કે આપણને આ સંસારમાં રહીએ એટલે ચારે બાજુથી માર પડે અને એમાં આપણે આપણી ગાદી પર રહીએ એટલે બધો ભાગ ઉદ્દીર્ણા થતો જાય. એટલે જેટલો ઉદ્દીર્ણા થઈ ગયો પછી એનો ભોગવટો આપણને આવે નહીં. એટલે પછી એટલે આપણે એ જ કીધું તે વખતે આપણે વાત થઈ હતી ને, આ તો તે વખતે આપણે સમજ તે વખતે આપણે સામાયિક કરીએ છીએ. સામાયિકમાં આપણે વસ્તુ આપણે એ જ થાય છે કે આપણે એ જે કોઈ કર્મ આવ્યું ઉદયમાં અને એના ઘણા બધા ફળ હોય તો એક સરખી રીતે આપણે જો સામાયિક થઈ ગયો હોય તો એની અંદર જેટલી પણ બધા જે આપણો કસાયનો ભાગ હોય એ ભાગ તો લગભગ પૂરેપૂરો નીકળી જાય છે. એટલે બહુ સાચી વાત છે. એટલે આ સામાયિક થાય ને તો કે આપણને પેલું અક્રમ મળ્યું ને એટલે આપણને બીજી બધી આમ સીધું મળી જ ગયું ને એટલે આપણે બીજા સાધનોની બહુ કિંમત ના હોય. પણ સમજવા માટે કે આ સાધનો હેલ્પિંગ ખૂબ છે. દાદા એ જ કીધું કે વિતરાગોએ બતાવેલા બધા સાધનો હેલ્પિંગ છે. અને કેવું છે કે આમ નિશ્ચય રીતે જોઈએ તો આપણે શુદ્ધાત્માનું ભાન થયું એટલે ખુલ્લી આંખનું સામાયિક મળ્યું. હવતા ફરતા ખાતા પીતા બેસતા ઉઠતા આપણે ખુલ્લી આંખનું સામાયિક થયું. કારણ કે સામાયિક એટલે આપણે શુદ્ધાત્મામાં સ્થિર રહ્યા, શુદ્ધાત્મા સ્વભાવમાં રહ્યા અને આ કમલેશના જ્ઞાતા દશા રહ્યા એટલે એ સામાયિક થયું. પણ હવે આજે બેસીને કરીએ તો શું થાય છે, નક્કી કર્યું હોય ને કે ભાઈ આ કમલેશભાઈને કયો ભાગ બહુ ભજવે, બહુ હેરાન કરે છે, તો અંદર નક્કી લાવો ભાઈ એ જે ભાગ ભજવે છે એ મારે જોવું છે. એટલે આપણે એને એક ડાયરેક્શન આપીએ છીએ. એટલે એ ડાયરેક્શન નું બધું બતાવે. બરોબર છે. રાઈટ. અને એ ડાયરેક્શન બતાવે ને તમે એના જ્ઞાતા રસ્તા રહો, અથવા કઈક એવું ભારે થયું હોય તો આ ફાઇલ નંબર 1 જોડે પ્રતિક્રમણ કરવાનું કહો. એટલે એ શું થાય, ભાગ આખો ચોખ્ખો થતો જાય. એટલે આપણે જે પ્રોસેસ ઓફ પ્યોરિફિકેશન છે, આ શુદ્ધિકરણની પ્રક્રિયા છે, એમાં એ હેલ્પિંગ છે. કમ્પલસરી નથી પણ હેલ્પિંગ છે. નહીં બરોબર છે. એ હેલ્પિંગ છે. દાદા એમ જ કીધું કે તમે એ નહીં કરશો તો 2-3 તમારો ભાવ વધારે થશે અને આવી ના કરશો તો તમારે જલ્દી થશે. એટલે આજે ક્રમિક માર્ગમાં મુખ્યત્વે વાત કરે ને કે ભાઈ તમે રાત્રિ ભોજન કરો છો, તમે કંદમૂળ ખાઓ છો કે તમે આ ધંધો કરો છો તો મોક્ષે ના જવાય એમ. એટલે એ કમ્પલસરી થયું. તો કે હેલ્પિંગ છે, કમ્પલસરી નથી. એટલે બહુ મોટું છે. નહીં ઇવન તમે આ જે વાત કરી એના હિસાબે એ પણ સમજાય. કારણ કે આપણે જયારે દિવસના ભાગમાં હોય ને આપણે તે વખતે વૃત્તિ, મનની વૃત્તિ અને મન અને ચિત્તની વૃત્તિઓ બધે ઠેકાને અલગ અલગ ડિરેક્શનમાં જતી હોય.
આપણે હમ. સામાયિકમાં બેઠો તો એક જ ડિરેક્શનમાં જતી હોય, એકાગ્રતા ઘણી બધી રહે, હા, એટલે ઘણી આપણે બધી જે વસ્તુ આપણે આમાં કેવું હોય કે આપણે જે નક્કી કર્યું હોય ને એ તરફનું હા ફૂટે પછી. હા એ તરફનું આપણે નીકળ્યા કરે ત્યાં આગળ. ઓલામાં આ ઘણી તમે બધું આ તમે બોમ્બે હોય ને તમે નક્કી કર્યું હોય ને કે ભાઈ આ બરોડા જન્મજયંતિ છે ને મારે આ તારીખે જન્મજયંતિ મારે જવું જ છે, હા તો પછી બધી એ ડાયરેક્શન જ બહુ નીકળે ને હા એ બસ એ જ કે નીકળ્યા ભાઈ કરે, બરોબર. આ ટિકિટ બુક કરો કે ચાલો ભાઈ આ બેગ તૈયાર કરો, આમ કરો, આમ કરો, આમ કરો. પછી બીજી ડાયરેક્શન નું આવે તો એ શું થાય, ભાઈ હમણાં નહીં, એ પછી આપણે કરશું. પછી કરશો, રાઈટ રાઈટ, બીજું કઈ બરોબર છે. કામ આવે ને એ દિવસનું તો તમે શું કહો, ભાઈ હમણાં નહીં આવતો, હું ત્યાં જન્મજયંતિમાં જવાનો છું, આવીને આપણે જોઈશું. રાઈટ રાઈટ. એવું આ સામાયિકમાં જે નક્કી કરીને શક્તિ માગીને બેસીએ છે ને, તો કે મહિલા દાદા ભગવાન પાસે શક્તિઓ મળે છે. કારણ કે આપણી અંદર પણ દાદા ભગવાન પ્રગટ થયા છે, ખુલ્લા થયા છે. ખુલ્લા થયેલા છે, ભલે બરાબર છે. દાદા ભગવાનમાં 356 ડિગ્રી હતા, પણ આપણામાં પ્રગટ તો થયા છે ને. પ્રગટ થયેલા છે, બરાબર છે, રાઈટ. એટલે એમની પાસે શક્તિઓ માગી એટલે શક્તિ મળે, એ ડાયરેક્શનમાં આગળ વધાય. આગળ વધાય, બરાબર છે. એટલે બીજું શું છે મોટામાં મોટો ફાયદો, કે આવી રીતે બેઠા ને તો આપણો પેલો ઉપયોગ વેડફાયા કરતો હોય ને આખો દિવસ, હા એના કરતા આ 50 મિનિટ સામાયિક પ્રતિબંધ કર્યું હોય તો એટલો ઉપયોગ બગડતો અટકે. ઓકે, હા. અને બધી વસ્તુ જો આપણે આપણે પ્રમાદની ને બધી ટેવ પડી ગઈ હોય ને આપણે. હા એક્ઝેક્ટલી. એટલે આપણે નથી કહેતા કે આ બાર પિક્ચર જોવા જાય કે ટીવી જોયા કરે, એના કરતા કે આ સત્સંગમાં જાય છે ને, એટલે જગતના લોકો માટે કઈ કે સત્સંગમાં કીર્તનમાં જાય તો ભલે ત્યાં બીજી તત્વની વાત ના હોય, પણ તોય કે એટલીસ્ટ કે થિયેટરમાં જતો નથી કે ટીવી પર કે કુસંગમાં તો નથી એમ નથિંગ, બરાબર છે. એવું આપણો છે ને, હજી આપણને જ્ઞાન મળ્યું ને હજી આપણી એટલી બધી જાગૃતિ નથી. બસ એ જ વસ્તુ આવે છે. એટલે આપણો સમય વેડફાયા બહુ કરે છે. વેડફાઈ જાય છે, ગોઠવણી નથી થતી બધી. એટલે સમય વેડફાય કે આ સંસારની વસ્તુમાં વેડફાય છે. હા એટલે ધંધામાં વેડફાય તો બરાબર છે, ભાઈ લઈને આવેલા હી એટલે છૂટકો નહીં. પણ તો શું હોય કે એની એક બાઉન્ડ્રી હોય કે ભાઈ આ ઓફિસમાં હઈએ એટલા કલાક એમાં ઉપયોગ આપવાનો હોય, પછી ઓફિસ થી નીકળ્યા એટલે ચેપ્ટર ક્લોઝ કરવું પડે ને. બરાબર છે. એની જગ્યાએ રાતે 11 વાગે યાદ આવે તો આપણે ફોન કરીએ. બરાબર છે. એટલે એ ભાગ એટલે આ બધો વેડફાય. તો ખરેખર શું છે કે આપણે આ જ્ઞાન મળ્યું ને, એટલે આ જે કમ્પલસરી ભાગ આવે એનો નિકાલ કરવાનો છે. હવે અમુક તો કેટલો સમય વેડફાય તમારે કોઈ મહેમાન આવ્યો, કોઈ ફ્રેન્ડ તમારો આવ્યો હોય તો તમને બધી પાછલી વાતો આમ ગપ્પામાં એકદમ જાણવામાં એટલું ઇન્ટરેસ્ટ પડે ને તો કલાક જતો રહે. બરાબર છે. આ શું થયું, આ પ્રમાદ થયો. હા તો એને શું લાગે કે મેં તો કશું કોઈની ટીકા વિકા તો કરી નથી, મેં કશું ખોટું કહ્યું નથી, આ તો ફાઇલ હોય એટલે ફાઇલનો સંભાવ નિકાલ કર્યો. એટલે આવી રીતે અંદર માની લે કે મેં સંભાવ નિકાલ કર્યો, કે મેં કઈ ખોટું તો થયું નથી. પણ આ કેટલો મોટો પ્રમાદ થઈ ગયો, આખો ટાઈમ આખો વેડફાઈ ગયો ને. રાઈટ. અને એ પણ આ દ્રષ્ટિ પામ્યા પછીનો 12મા ગુણસ્થાનમાં બેસાડ્યા પછીનો ટાઈમ વેડફાઈ છે. એ દાદા કે એક ક્ષણની કિંમત છે, એક ક્ષણ પણ તું બગાડતો નહીં, અને આ તો કલાકો બગડી જાય. એ છે એવું. આ મોબાઈલ પર બેઠે તો કેટલા કલાકો જતા રહે. હા એ કે આમ કઈ જોયા કરે, એમ નવરો પડે ને ફટ લઈને મોબાઈલ જ ખોલે એમ. ખુલે કે આ એને એડિક્શન થઈ ગયું. જેમ દારૂનું જેમ ટેવ પડી જાય ને, ચાની ટેવ પડી જાય કે પડીકની ટેવ પડી જાય, એવું આને એડિક્શન થઈ ગયું આખું મોબાઈલનું. હવે કેવું છે કે આ કઈ પ્રોગ્રામ જોવા પૂરતું જોઈ લે તો એ તો 5-10 મિનિટ જાય, પ્રોગ્રામ જોવા 2 મિનિટ જાય, કે 10-15 અડધો કલાક જતો હોય તો બરાબર છે. આ તો દિવસના 5-6-8 કલાક જતા રહે તો એને તો મહાત્મા થઈને તો બહુ મોટો પ્રમાદ કહેવાય. મહાત્માને આવું શોભે નહીં. આ વસ્તુ આપણે શોભે નહીં. અને બીજું કેવું છે, એ જ વસ્તુ છે ને, કારણ કે તમે જે કીધું સામાયિક સુતા જાગતા સામાયિક છે, પણ વસ્તુ જે છે પ્રમાદ ને એ સામાયિક ને આખી ખેંચી લે છે. હવે જે આ વિતરાગ માર્ગ છે ને,
એક સમજવા માટે વિતરાગ માર્ગ સાધન કોઈની પર ડિપેન્ડન્ટ નથી, ઇન્ડિપેન્ડન્ટ છે. હમ આ આટલા બધા તીર્થંકર ભગવાન થઈ ગયા. હમ કયા તીર્થંકર ભગવાને આ બહારના સાધનોનો સહારો લીધેલો? હમ સમજે? હમ આપણે કઈ એક હતું નહીં, આમ ડિજિટલ ને બધું હતું નહીં, કે આ મીડિયા હતું નહીં, હમ પણ એમને કોઈ પણ તીર્થંકર કોઈ પણ જ્ઞાની હોય ને તો તમે જુઓ કે આ જે લોભિયા હોય ને હમ કે હવે મારે વધારવું છે, લોકોને આમ આગળ વધારવું છે, આ છે તે છે, અલ્ટિમેટલી પોતાની અંદર પૂજાવાની કામના હોય. ઓકે. પણ શું થાય, એને આધારે પછી એ નોર્માલિટીમાં ઉપયોગ ના હોય, આખો મિસયુઝ થઈ જાય. ઓકે. એટલે પછી એને આખો દિવસ એની વૃત્તિ શેમાં રહે? એમાં ને એમાં જ રહે કે ભાઈ આ પોસ્ટ કર્યું, આ પોસ્ટ કર્યું, આ પોસ્ટ કર્યું, અથવા તો પોસ્ટ કર્યું હોય ને તો અંદર પછી જુએ કે ભાઈ મારા કેટલા વ્યૂ આવ્યા. સમજાય? આપણે આ પોસ્ટ કર્યું તો કે આના કેટલા વ્યૂ આવ્યા. ભાઈ ગમે એટલા વ્યૂ આવ્યા, મેં મારી પોસ્ટ મૂકીને લાખ વ્યૂ આવ્યા તો એમાં મારું કલ્યાણ થવાનું છે? તો કે જોનારાનું કલ્યાણ થવાનું છે? બરાબર. એક વાત સમજવા માટે, ડેફિનેટલી એ વસ્તુ બહુ એ છે. કલ્યાણ તો કલ્યાણ 1 to 1 ભેગો થાય ત્યારે જ થાય. ત્યારે જ થાય. હા, ને આ વસ્તુ જે છે ને એટલે આમાં શું છે કે આનો અજાણતા પણ થઈ જાય છે. આનો પોઝિટિવ ઉપયોગ થાય ને તો હેલ્પિંગ થઈ જાય. હા, હેલ્પિંગ થઈ જાય. દાખલા તરીકે મારે આ બધી અમુક જગ્યાએ એવું જવાનું થાય, દૂર દૂર રિમોટ જગ્યા કે જ્યાં આપણા કોઈ મહાત્મા ના હોય, કે આપણું સંઘનું કોઈ ના હોય, પણ આ ટીવી પર ટીવી ને મીડિયા બધું જોયું હોય ને, એટલે દાદા ભગવાન વિશે ખબર હોય, એટલે એટલું પછી મને સત્સંગ ડેવલપ કરવામાં હેલ્પિંગ થઈ જાય. હા હા, બરાબર છે. રાઈટ. હેલ્પિંગ થઈ જાય. પણ કામ તો 1 to 1 મળે ને ત્યારે થાય. રાઈટ. એટલે સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ છે 1 to 1 નું. હા, એ તો છે. ઇમ્પોર્ટન્સ હોય તો 1 to 1 નું છે. હા. અને આ હેલ્પિંગ છે, એટલે આ હેલ્પિંગ છે એટલે એનો એ તો ઉપયોગ કરી લેવાનો. હા, બરાબર છે. રાઈટ. પણ આપણી પરિણતિ એમાં જતી રહે, હા, ધ્યેય ચૂકી જઈએ, એ વસ્તુ થવી ના જોઈએ. થવી ન જોઈએ. એ બરોબર છે. એકદમ સાચી વાત છે. મારો ધ્યેય છે, હા, મારો ધ્યેય છે 5 આજ્ઞામાં રહેવાનો. મારો ધ્યેય છે મોક્ષે જવાનો. મારો ધ્યેય છે કેવળ જ્ઞાન સુધી પહોંચવાનો. તો કે કેવળ જ્ઞાન ખુલ્લું કરવામાં મને આ વસ્તુ શું હેલ્પ કરશે? એ વસ્તુ એની વૃત્તિ પહેલા થઈ જવું. હું સત્સંગની ગમે એટલી સારી વાત કરું, પણ આ સત્સંગની વાત કર્યાથી મારું કેવળ જ્ઞાન ખુલ્લું થશે કે મારો રોગ જશે ત્યારે ખુલ્લું થશે? એ તો મારા લક્ષમાં હોવું જોઈએ ને. રાઈટ. બરોબર છે. સમજાય? હવે વાત ગમે એટલી સારી કરી, પણ એ વાત તો રેકોર્ડ જ છે ને. હા, એ રેકોર્ડ જ છે. બરોબર. હવે વાત જેટલી સારી વાત નીકળે ને, તો એ વખતે એ માલિકી ભાવ ઉભો ના થાય. હું સારું બોલ્યો કે બધાને બહુ ગમ્યું, એ ગર્વરસ ઉભો ના થાય. એ દશા આપણે ખુલ્લી કરવાની છે. બરોબર છે. સમજાય? કે લોકો મહાત્મા તો બધા કેક ના કે તમારો સત્સંગ સાંભળ્યો, બહુ મજા આવી. બરોબર છે. રાઈટ. કેટલાક મને ફોન કરીને કે તમારો સત્સંગ અમે રેગ્યુલર સાંભળીએ છીએ. હવે કે આ વખત ના મને કશું ખબર ના હોય કયા વખત ક્યાં કે મળે ને કે અમે તો સાંભળીએ છીએ, બહુ મજા આવે છે. તો એ સમજુ કે આને ખાલી મજા જ આવે છે, આગળ કશું છે નહીં. એમ મેઇન વસ્તુ જ્ઞાનમાં પ્રગતિ કેટલી થાય એ જોવાનું છે ને. હા, રાઈટ. જાણવાનું મળે એ તો બરાબર છે. કોઈ આમ નહીં પહેલી વાર સાંભળે તો કે સામાયિક નો શું મીનિંગ થાય ખબર ના હોય, આ સત્સંગમાં વાત નીકળે, એને જાણવાનું મળે એટલે એને થાય નવું જાણવાનું મળ્યું. બરાબર છે. પણ મોક્ષ માર્ગમાં કેટલા પગથિયા ચડ્યો એ થર્મોમીટર અગત્યનું છે ને. બરાબર છે. રાઈટ. મોક્ષ માર્ગમાં વ્યક્તિનું મહત્વ નથી, દશાનું મહત્વ છે. દશાનું.
હમ એટલે ફોકસ વ્યક્તિ પર નહીં, પણ ફોકસ દશા ઉપર જાય. દશા તો કોની દશા? તો પોતાની દશા. હમ પોતાની દશા પર ફોકસ જાય ને એટલે બીજું બધું એને બોચારૂપ લાગે. હમ બરાબર છે. નહીં, બહુ સરસ સરસ તમારું આખું જે નીકળ્યું વસ્તુ, આ જે છે વસ્તુ જે છે કે એક વસ્તુ કે મારો એક નક્કી થાય ને મારો સમય વેડફવો નથી. બસ એ વસ્તુ મેન નક્કી કરી નાખે ને પછી બાકી બધી વસ્તુ જે નક્કી કર્યું દાદા કે નક્કી કરના એ પ્રમાણે પછી તને ફોલો થયા કરશે. એટલે અને તમને પછી શું તરત જ પછી હા એક્ઝેક્ટલી પછી ઊભું ના થાય મારે અહીંયા જવું છે, અહીંયા નથી જવું, મારે આમ કરવું છે, આમ નથી કરવું. સમજે ને? હા તમને ઊભું થાય કે હવે મારે ઓફિસ જવું નથી, હવે મારે રિટાયર થયું છે. હા તો મારે ઓફિસ જો રિટાયર થયું છે એ પરપરિણિત જ છે ને. હા હા બરાબર છે. મારે ઓફિસ જવું નથી, મારે આ બધું રિટાયર થયું છે, હવે મારે બધું ફ્રી થઈ મારા સસમાં આ પુસ્તકો જ વાંચવા છે, આજ સત્સંગ જ કરવો છે, આમ જ કરવું છે, આમ જ કરવું છે. તો કે આમાં પણ પરપરિણિત જ છે. એટલે આખા એખાદે કમલેશભાઈને કેવું પડે કે હા ભાઈ કમલેશભાઈ, તમે રિટાયર થઈ જજો પણ તમારા વ્યવસ્થિત સંજોગો આવવા દો. અને રિટાયર થયા પછી તમારી પરિણતિ સ્વપરિણતિ ને એટલું ધ્યાન રાખજો કે એટલી જાગૃતિ રાખજો. બરાબર રાઈટ. પછી રિટાયર થયા પછી તમે આ કરવામાં તે કરવામાં પડી જાઓ તો કે અનંત અવતારથી કરતા કરતા આવેલા જ છે. બરાબર છે રાઈટ. અને આ બધું કરવા છતાં કલ્યાણ થયું નથી, આપણે અહીંયા હાજર છે એની પ્રૂફ છે. બરાબર એટલે છે. કે માંડ કે દાદાએ જ્ઞાન આપ્યું, બધામાંથી કાઢ્યા છે. તો હવે એક ધ્યેય રાખો, પોતાનું જ કરી લો. બરાબર છે. એટલે આ બધા જે સંજોગ મળે ને એ પોતાનું કરવા માટે હેલ્પિંગ થાય, એ અંદર જાગૃતિ હોય ને તો પોતાનું કરવા માટે હેલ્પિંગ થઈ જાય. બરાબર છે રાઈટ. ચાલો પાછો ટાઈમ થાય કરશે ને. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરજીનું ક્વેશ્ચન છે એક. હા હા जय सच्चिदानंद वर्तन जी। जय सच्चिदानंद, जय सर्वे सच्चिदानंद। महात्माओं। वर्तन जी, आपने पद का जो सत्संग किया उसमें आपने एक बोला वी आर, मतलब अपने सहज की तरफ जा रहा है और स्वभाव में पहुंचने का है। तो ये सहज की तरफ जा रहा है, वो उसका निशानी क्या है? वो मैं उसको थोड़ा सा डिटेल्स में बताइए। सहज मीन्स नॉर्मालिटी. हाँ नॉर्मालिटी, सहज का मतलब नॉर्मालिटी. राइट। तो निशानी क्या है, मतलब अपने तो को क्या कैसे है? मालूम पड़ेगा हम सहज तरफ जा रहे हैं? तो अभी नॉर्मालिटी फ्रैक्चर क्यों होती है? अहंकार की वजह से. राइट। સમજાય છે? हाँ हाँ हाँ। હવે આપણો છે ડિસ્ચાર્જ અહંકાર છે, પણ ડિસ્ચાર્જ અહંકાર છે તો ખરો ને? हाँ छे ना। તો કે ડિસ્ચાર્જ અહંકાર કેવો છે? તો કે એમાં હોય કે આમ કરાય ને આમ ના કરાય. સમજાય? તો કે આ જે વસ્તુ છે ને, એટલે તમે તમારા ફ્રેન્ડને ત્યાં ગયા હો અને તમને નાસ્તો કે કંઈ મૂક્યું, તમને સ્નેક્સ આપ્યા, તો તમને કોઈ વસ્તુ ભાવે ને તો તમે શું કરો કે ભાવે તો વધારે ના લો. राइट। પાછું અંદર મન તો બહુ પાડે લઈ લઈએ. આપણો અહંકાર શું કે અરે ભાઈ આપણું ઘર નથી, ફ્રેન્ડ ને ત્યાં છે, જરા લિમિટમાં રહો કે. राइट। તો કે આ શું છે? તો કે એની સહજતા વાળો ભાગ ન જતો રહે છે. પણ પછી તો જેમ જેમ આગળ વધે ને એટલે એને સામે જે આવે એ સંજોગનો નિકાલ કરવાનો છે. એટલે અંદર પેલી ખાવાની ઈચ્છા હોય ને છતાંય ખાય નહીં, એ અસહજ. अच्छा, ये असहज उल्टा। તો શું કહેવાય? हाँ हाँ हाँ। એટલે એ રીતે આ વાત છે આખી. ઈચ્છા છે પણ ખાતો નથી. કેમ ખાતો નથી? તો કે ભાઈ આ ફ્રેન્ડ ને ત્યાં હું ખાઈશ ને વધારે તો કે મારા માટે શું વિચારશે? બરાબર છે. એટલે કે પોતે જે છે તો ભૂલી જાય છે ને પોતે જે નથી એના માટે વિચારે છે ને. હા 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 હા, બરાબર. એટલે આ બધી અસહજતા કહેવાય. એટલે આપણે અત્યારે ધીરે ધીરે અસહજતામાંથી સહજતા તરફ જઈએ છીએ.
અચ્છા, હા હા અને જ્યારે આ અહંકાર સંપૂર્ણ નિર્મૂળ થઈ જાય હા એટલે આપણો એ સ્વાભાવિક દશા ખુલ્લી થાય પછી. અચ્છા, એટલે એ છેલ્લામાં છેલ્લી દશા. फिर से बोलो ये पोर्शन. એટલે સ્વાભાવિક આ દશા. આ આ આ અસહજતા છે ને, અહંકારને લઈને અસહજતા છે. રાઈટ. હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા પણ છતાંય આ શુભેચ્છુ એ રીતે વર્તન થાય કે ના થાય? હા હા તો કેટલો ભાગ અસહજતા થયો. રાઈટ. હવે ધીરે ધીરે જેમ જેમ જાગૃતિ વધશે, આજ્ઞામાં રહેશો એટલે એ અસહજતા વાળો ભાગ નીકળી જશે. હમ અને પછી સંપૂર્ણ અસહજતા નીકળી એટલે સ્વભાવ વાળો ભાગ ખુલ્લો થાય. એટલે અરે પૂતગલ બરાબર પૂતગલના સ્વભાવમાં રહે ને આત્મા આત્માના સ્વભાવમાં રહે. બરાબર છે. એ ઇન્ટરફિયરન્સ આખી બંધ થઈ ગઈ. રાઈટ રાઈટ. એટલે સહજ દશાની પૂર્ણાહુતિ એટલે स्वाभाविक दशाएं खुली. बराबर. इस प्रसंग में मतलब इसके रेफरेंस में मैंने एक दादा की मतलब ये देख रहा था, उन्होंने दादा के सत्संग में दादा ने बोला जो अगर आप बालक जैसा व्यवहार करते हो तो ही समूह में निकल कर सकते हो फाइल. ના તો બરાબર છે ને. દાદા છે ને આપણને છે આપણા લેવલમાં આવીને વાતો કરે. હવે આ બાળક જેવી દશા, તો બાળકનામાં અહંકાર ડેવલપ થયેલો હોય? ना એટલે એ સહજતા को जो आपने बात किया ना उसके रेफरेंस में मैं बोल रहा हूँ. એક્ઝેક્ટલી એટલે કે આ નાનું 2 વર્ષનું છોકરું હોય, આ વર્ષનું છોકરું હોય અને એને ભૂખ લાગી હોય રાઈટ. અને ઘરમાં મહેમાન આયા હોય તો ભૂખ લાગી હોય તો બોલ્યા આગળ બેસી રહે? ના ના, બરાબર એને છે. ભૂખ લાગે એટલે તો રડવા માંડે. હા 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 એ બોલતું ના હોય એટલે રડવા માંડે. રાઈટ એ રાઈટ. એવું ના વિચારે કે આટલા બધા આવ્યા છે ને તો 5 મિનિટ પછી મમ્મીને કહું છું એમ. તમારા ઘરે મહેમાન આવે ને ભૂખ લાગી તમે શું કરો? હવે આ જાય એટલે ખાઈએ છીએ. હા 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 વેટ કરીએ. એટલે આ જાય એટલે ખાવ એવું કેમ? તો કે પછી ત્યાં પેલું આવે કે હારું આ લોકોને ખરાબ લાગે ને કેમ. ખરાબ દેખાય લોકોની સામે. એટલે આવી રીતે પોતે જે નથી એનું રક્ષણ કરવા માટે પોતાપણાના આધારે જીવે છે. એટલે પોતાપણું છે ત્યાં સુધી સાહજિકતા ના આવે, સહજતા આવે નહીં. भरत भाई ये तो आपने बोला ठीक है, मतलब आपने दादा की ज्ञान मानी के साथ है, लेकिन सोसाइटी में तो उल्टा गिनते हैं, बोलते आप साथ में रहे तो फिर आप ये करते हो, इसके शोभा नहीं, ऐसा તો बोलते બરાબર. हैं सब से. એટલે પછી ત્યાં સંભાવ નિકાલ આપ્યું ને. સંભાવ નિકાલ હોય ત્યાં પોતે જાગ્રત હોય. સમજાય? જાગ્રત હોય. રાઈટ. એટલે શું હોય કે બધા મહેમાન આવીને બેઠા ને ભૂખ લાગી હોય તો ફાઇલ નંબર 1 જોડે વાત કરે કે અત્યારે ભાઈ આ ફાઇલનો સંભાવ નિકાલ કરો ને આ લોકો જાય છે 10 મિનિટ પછી તમને જમાડીએ છે. રાઈટ. એટલે આ છૂટાપણું છે, જાગૃતિ છે અને ફાઇલનો સંભાવ નિકાલ થાય છે. રાઈટ. એટલે આવી રીતે આપણે આગળ વધવાનું. હા જો આ मैंने भेजा है. हाँ એવું છે ને, આપણે મોટી ઉંમરના છીએ એવો ખ્યાલ ના રહે તો કામ થાય. એટલે અત્યારે આપણી જે સહજતા તૂટે છે કેમ? તો કે હું આ મોટો છું એમ તો થયું ને કે હું મોટી ઉંમરનો છું. રાઈટ. જોબ કરતો હોય કે હું બોસ છું, આ સબોર્ડિનેટ બરાબર છે. બરાબર. બાળક જેવી અવસ્થા હોય તો સંભાવે નિકાલ સહજ થાય. બરાબર. અમે બાળક જેવા હોઈએ એટલે અમે જેવું હોય એવું કહી દઈએ. બાળક કેવું સાહજિક હોય, એને તમે ચોકલેટ આપી, ડાર્ક ચોકલેટ આપી અને કડવી લાગે ના ભાવે તો કેવી લાગી? તો મને તો ના ભાવી કે ના કે. રાઈટ રાઈટ. અને તમને કોઈ ડાર્ક ચોકલેટ આપે ને તમને ના ભાવતી આપે પ્રેમથી, તમે એવું કહો મને ડાર્ક ચોકલેટ નથી ભાવતી ના તો ખાઈએ ના સારું કોઈ છે. ઘટના બહુ સારી છે, બહુ સારી છે. બહુ સરસ છે. બરાબર છે.
આ કેરી હોય, કેરી તમને ખાટી કોઈ ત્યાં ગયા અને કેરી ખાટી છે, તો કેરીમાં એને શું ખબર પડે ખાટી કે પાક ગઈ? ખાટી આપે તમે ખાઈ જાઓ અને કેવી છે? બહુ સારી છે. બહુ સારી છે. હા, નાનું છોકરું તો એક થોડું ખાય ને તો મૂકી દે, નથી ખાવું. કેમ નથી ખાવું? બહુ ખાટી છે. કેમ ના? બરાબર છે. હા કે તો કે સાહજિક છે, એટલે એને એવું નથી કે સામાવાળાને ખરાબ લાગશે. રાઈટ. એટલે આપણે સંભાવ નિકાલ નથી કરતા, પણ સામેવાળાને હાચવવા જઈએ. हाँ पर ये जो मैंने ये भी देखा, जो सहज से बोलता है ना तो दूसरे लोग उसको एक्सेप्ट भी करता है। बोलते हाँ, देखो એટલે ये એવું कितना એને अच्छा है। એકદમ સही बात है. सहजता है ना, वहाँ अहंकार नहीं होता है. हाँ जहाँ अहंकार नहीं है तो सामने वाले का ईगो हर्ट नहीं होगा, तो इसलिए वो सहजता से स्वीकार कर लेगा. हाँ, अपने डर के मारे से बोल सहजता नहीं, मतलब छुपा के रखते हैं। हम्म डर के मारे से सामने क्या बोलेगा क्या नहीं होगा, हम्म लेकिन वो उसका असर नहीं पड़ता है। आप जो बोले ना, हम्म अहंकार नहीं रहता हम्म उसके हिसाब से। हम्म. ચાલો વધીશું આગળ. हाँ बस बस। अच्छा, एक थोड़ा छोटा सा और था। आपने जो हाँ कंटिन्यूअस विचार की जो बात किया था ना, उसमें जो मन की विचार हाँ हाँ आपने हाँ. बोला ना देखने का, हम्म तो उसमें हम्म छोटा सा मेरा एक क्वेश्चन था। जो ये तो जैसा भरत भाई ने भी वो भी पद भी लाया उसके सामने, तो उसने अगले मतलब पिछला जो उसमें जो भी अभिप्राय और लैंग्वेज के हिसाब से जो मन की बाधा है, मतलब हम्म बन रहा था उस टाइम में, वो अभी आप फूट रहा है, बराबर, हम्म गांठ फूट हम्म रहा है। लेकिन कंटिन्यूअस अगर विचार आता है, और ज्यादा से ज्यादा अपने को आता है क्या, लक्ष्मी और विषय, ये दोनों के हम्म बीच विचार ही ज्यादा आता है, हम्म बराबर, हमारा जैसे બરાબર है. लोगों के लिए। हम्म हाँ, तो लक्ष्मी का मैं एक उदाहरण के हिसाब से लेता हूँ। लक्ष्मी का अगर विचार आता ही रहे, कैसे लाऊं, क्या करूं, कैसे ज्यादा मिले, ऐसा अगर विचार आता ही रहता है कंटिन्यूअसली, तो आप अपने मन को समझा सकते हैं ना, भाई यार लक्ष्मी में સુખ નથી ને, हम्म આત્મા સુખ છે, તું કેમ એની हम्म पासे पड़े थे। ये मतलब मन को उस हिसाब से करा सकता है, तो थोड़ा बहुत कंटिन्यूटी क्या बोलते हैं, નહીં ब्रेक हो सकता है। એટલે શું છે, આપણી જે આ જે સુખમાં રુચિ છે ને, પૌદ્ગલિક સુખમાં જે રુચિ છે, રુચિ हाँ રુચિ हाँ એટલે हाँ, ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ છે ને, એ ઇન્ટરેસ્ટ તૂટવો જોઈએ ને. બરાબર છે, એના માટે હવે જ કહું છું। હવે હવે શુદ્ધાત્માનું ભાન થયું, શુદ્ધાત્માનું સુખ જે થોડું ઘણું ચાખ્યું, એના આધારે આ પૌદ્ગલિક સુખોમાં ઇન્ટરેસ્ટ તૂટી જાય. રાઈટ રાઈટ એટલે કે પૂતગલના સુખો ઓટોમેટિક ફિક્કા લાગે. રાઈટ। હવે આ છે લક્ષ્મીમાં સુખ છે, એ કઈ જાતનું સુખ છે? તો કે આ પૌદ્ગલિક સુખ કે ને, આમ તો એટલે વિનાશી સુખ, પૌદ્ગલિક એટલે વિનાશી હા સુખ. બરાબર છે। તો વિનાશી સુખ છે, બરાબર છે, પણ કેવું પાછું? તો વિનાશી ખરું, પણ માનેલું પાછું. હા, માન્યતા, માનેલું સુખ છે. બરાબર આ છે, આ બિલીફ બેઝડ હેપીનેસ છે. રાઈટ। સમજાય? એટલે આજે તમને સુખ લાગે છે, આ કોઈને કોરોના થયો હોય ને, મોટો બિઝનેસ બધું હોય, ખૂબ પૈસા હોય, રાઈટ। અને કોરોના થયો હોય ને પછી ખબર પડે કે હવે કોરોના થયો એટલે આપણે બચવાના નથી, તો ગમે એટલા કરોડો રૂપિયા હોય ને સુખ આપે ખરા? નહીં કાપે। એ લાખો રૂપિયા ખર્ચે, એને શું થાય કે હું લાખો રૂપિયા ડોક્ટરને આપવા તૈયાર છું, પણ ડોક્ટર મને બચાવી શકતા નથી. રાઈટ। એટલે એ વખતે એને પૈસામાં સુખ ના આવે. એને તો કેમ કે કોઈ મને બચાવી લે, એ જ હોય. ગમે એટલા પૈસા હોય કે ગમે એટલું હારામાં હારું ખાવાનું આપો ને, ખાવાનું ઉતરે નહીં. રાઈટ, એટલે બરાબર। એટલે આ છે, એટલે આ બધા માન્યતાના સુખો એટલે કેવા સંજોગોના આધારિત. ये मान्यता मतलब कैसे फिरा सकते हैं, और उसके लिए मैंने ये बोला, जो बार बार अपने को मान्यता मन को को फिरा समझाने का, भाई ये मान्यता को मान्यता। फिराने बराबर, मान्यता को फिराने के लिए वो मन से बात करनी पड़ती है. हाँ बस बस यही। એટલે એટલે હવે શું છે કે આ બધાને આપણે સપ્રેસ નથી કરવાના, કન્વિન્સ કરવાના છે અંતઃસ્કરણને. બરાબર છે। એટલે મન જો વાત કરીને કેવું પડે, ભાઈ તું પૈસાની પાછળ પડ્યો છે, વાત તો બરાબર છે, પણ આ પૈસામાં વિનાશી સુખ નહીં,
પૈસાનો સ્વભાવ શું છે? પૈસાનો સ્વભાવ જ ચિંતા કરાવવાનો છે. નહીં, પેલા વાત કરી કે ના હોય તો કમાવાની ચિંતા, હોય તો સાચવવાની ચિંતા, અને જાય તોય ચિંતા કરાવે. તો કેનો સ્વભાવ ચિંતા કરાવવાનો છે, તેની પાછળ પડવાની આપણે ક્યાં જરૂર છે? રાઈટ રાઈટ. એટલે અહીં તો થોડી થોડી વાત કરીએ ને, આમ હમ એ લોખંડ તપેલો સાહેબ નાનો અથડો મારીએ ને એટલે એને પાકું થઈ જાય. હમ 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 એટલે આવી રીતે વાત કરીએ ને તો સમજાવવું પડે કે જો ને, આપણે ગમે એટલા પૈસા હોય તો આપણો અલ્ટિમેટ ગોલ તો સુખી થવાનું છે ને. રાઈટ રાઈટ. અને સુખ તમને મકાનથી, ગાડીથી, ફેમિલીથી કે પૈસાથી સુખ આવવાનું છે? કે તમારી નહીં. સાચી સમજણ હોય, સાચી દ્રષ્ટિ હોય તો સુખ આવે. સાચી દ્રષ્ટિ હોય. હા, એટલે કિંમત કોની છે? આ સાચી દ્રષ્ટિની, સાચી સમજણની. એટલે એવું એને ફિટ કરાવવું પડે. ઉપરથી એ સાચવવા જઈએ તો આજનું સુખ બગડી જાય. આજે જે સુખ છે, શાંતિ છે, એ નહીં મળે પછી. બરાબર. ચાલો વધીશું આગળ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. શાંતિદાદાનો પ્રશ્ન છે. હા હા, પૂછી લો કે. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે આપણે એક કેરીનો દાખલો આપ્યો કે ખાટી લાગે આપણે કહીએ, અને બીજો દાખલો કે કોઈ મિત્રના તો ગયા હોય, એને આપણે સામે નાસ્તો મૂક્યો, આવતો છે, છતાં આપણે લેતા નથી, વિવેક રાખીએ છીએ. તો એ વખતે આપણને અંદર જે ચાલે ને કે આવું આવું એ દેખાય, તો એનો આપણે સંભાવે નિકાલ કેવી રીતે કરવો? આપણે તો ત્યાં શું રાખવાનું? નાસ્તો આવે ને, આ તો સહજતાની વાત હતી. સહજતા સમજવા માટે કે અસહજ ક્યાં થઈએ છે, તો આવું ક્યાંક જઈએ તો ખાવા પીવાનું તો અસહજ થઈએ ને, સમજાય? આ અસહજ એટલે આની જગ્યાએ નાનું છોકરું તો શું કરે? હું તમને એક દાખલો આપું. એક ડોક્ટર હતા, એનો છોકરો નાનો, એને ચા પીવાની ગમે પણ એના મમ્મી પપ્પાને ચા આપે નહીં. સમજે? નાના છોકરાને ચા પી ના આપે એટલે પેલા એને ગમે ખરી. તેના મમ્મી પપ્પાની સાથે કોઈ એમના ફ્રેન્ડને ત્યાં ગયા હશે, તો એના પેલા એના ફ્રેન્ડના એટલે એના ફાધરના પેલા ફ્રેન્ડ ખરા, એટલે એમના વાઈફે પૂછ્યું, એટલે આંટીએ પૂછ્યું કે બેટા તું ચા પીશે કે દૂધ પીશે? તેના મમ્મી પપ્પા કે દૂધ પીશે. તો કે ના ના આંટી, હું તો ચા પીશે. સમજે? આ શું છે? આ સાહજિકતા છે. સમજાય? એને અંદર જે અહંકાર ઉભો નથી, એટલે એને એવું સમજાય ને કે આવું બોલીશ તો મમ્મી પપ્પાનું ખરાબ દેખાશે, આમ બોલાય આમ ના બોલાય, એવું નથી એમ. એટલે આ સાહજિકતાનો દાખલો છે. તમે જે સંભાવ નિકાલની વાત કરો, સંભાવ નિકાલ કોને કહેવાય? કે તમે તમારા ફ્રેન્ડને ત્યાં ગયા હો તો તમે આ રિલેટિવ રિયલ જુઓ કે ભાઈ આ વ્યવહારથી ફ્રેન્ડ છે, નિશ્ચયથી શુદ્ધાત્મા છે. હવે આપણે ત્યાં ગયા છે તો આ ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે, એટલે પાછલા બધા હિસાબો છે આપણે ચૂકવવાના છે. એટલે આ જાગૃતિ રે એને સંભાવ નિકાલ કર્યો. આપણે નાસ્તો જોઈએ એટલે અંદર ઊભું થાય. સમજાય તમને? હું તમને એ સમજાવવા માંગુ છું કે સંભાવ નિકાલ જાગૃતિ છે કે ક્રિયા છે? એ જાગૃતિ. હા, તો તમે ક્રિયાની વાત કરો છો. ના, એટલે એ આપણે જે ઊભું થયું એની જોઈએ આપણે તો અંદર નિકાલ નક્કી કર્યું ને કે આ ભાઈને ત્યાં ભાઈબંધને ત્યાં આવ્યા છે, ફાઇલનો સંભાવ નિકાલ કહો છે, અંદર જાગૃતિ વર્તે છે. એટલે જાગૃતિ એ સંભાવ નિકાલ છે. તમને શું થાય? તમને શું થાય? તો પેલો બહાર અહંકારી માણસ હોય ને, એ જાય તો બહુ ડાઈ વાતો કઈ નીકળી જાય તો સંભાવ નિકાલ કર્યો. ના પણ આપણે તો
સંભાવ્ય નિકાલ એટલે આપણે ખાઈએ નાસ્તો તો થયો કહેવાય કે પછી આપણે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા તો? ના ના ના, એ તો વ્યવસ્થિતમાં જાય. એ તમે ખાશો નહીં ખાશો તો વ્યવસ્થિતમાં જવાનું. એ તમારા હાથમાં જ ક્યાં છે? તો તમે વ્યવસ્થિતમાં તમે તમારા હાથમાંથી નક્કી કરવા જાઓ કે હું ખાઉં તો નિકાલ ક્યાં થાય કે ના ખાઉં તો નિકાલ થાય કે માપમાં ખાઉં તો નિકાલ થાય. તમે એ નખો કરો છો ને. આપણે કેમ નથી ખાતા કે ભાઈ એને મારા વિશે કેવો વિચાર આવશે? મારી સિમ્પલ વાત છે કે તમે ખાવ છો, તમે નથી ખાતા, એ તમારા હાથમાં છે કે વ્યવસ્થિત હાથમાં છે? હા, એ વ્યવસ્થિત હાથમાં છે. હું ખાઉં છું એને પણ હું જોનારો છું, એવું રહ્યા તો વ્યવસ્થિત થયું કહેવાય ને. હા, એટલે હું શું કહું છું, વ્યવસ્થિત હાથમાં છે ને. હા, તો ભાઈ ત્યાં તમારે ક્યાં સંભાવ નિકાલ કઈ લેવા દેવા છે? તો જે થાય એને જોયા કરું. સંભાવ્ય નિકાલ તો આ તમને ઘરે જાઓ છો ને જે જાગૃતિ મારે છે ને, આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે. પછી બન્યું એ વ્યવસ્થિત. હા, એટલે જે બને તે આપણે એને જોયા જ કરવાનું. જે પણ બને વ્યવસ્થિત બહાર છે પછી ના. અને તમને હું શુદ્ધાત્મા છે, જાગૃતિ છે. બરાબર. તો હું શુદ્ધાત્મા જાગૃતિ છે, પછી જે બન્યું એ વ્યવસ્થિત. બરાબર. સરસ સરસ. ચાલો વધીશું આગળ. હા, કરનારા નહીં, જે થાય ને જોયા. બરાબર. ખવાય ન ખવાય તોય બરાબર. હા, સરસ. ખુલાસો સારો થયો. ક્રમિકમાં એવું હોય કે આમ ખાવું કે ના ખાવું એવું હોય. આપણે એવું ના હોય. આપણે એવું ના, જે થાય. હા, બહુ સરસ. જે થાય પણ એ પેલા જાગૃતિ છે કે સંભાવ નિકાલ કરવો છે. એટલે જે થાય એનો શુદ્ધાત્મા જોઈએ અને જાગૃતિ છે કે સંભાવ નિકાલ કરવો છે. એટલે પછી જે બન્યું તે વ્યવસ્થિત. હવે ચાલો આગળ, વાર્તા પૂરી. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ નો પ્રશ્ન છે, લેવો છે કે પછી પૂરું કરું? નેક્સ્ટ ટાઈમ લઈ લઈશું. ઓકે. શાંતિ દાદા ત્રિમંત્ર ફોલો કરજો ને. હા, કરીશ. હા. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોએ સૌવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવપાવપણાસણો. સૌવપાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સર્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. હવે પછીનો પ્રોગ્રામ 4:30 વાગે કીર્તન ભક્તિ ને 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ હશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય ભરતાનંદજી. સર્વે મહાત્મા